બિફોર એક્ઝામ દેવા માટે જાઓ એ પહેલા ખાલી એક વસ્તુનો ક્વેશ્ચન પૂછીશ. અત્યારની આજની સ્થિતિએ ઇટ્સ લાઈક દેટ 2 months or 3 months away from your exam, right? How many of you are confident કે આજ વખતે પ્રિલિમ્સ થઈ જશે? યુ નો, જેમને એવો વિશ્વાસ હોય કે I have gone through with the syllabus, I have gone through with the things, okay, and now as of now it is my control, okay, એ અત્યારે મારા કંટ્રોલની અંદર છે કે હું પાસ થઈ જઈશ. How many of you are still again raise your hand? See, first thing is that જ્યારે બી એક્ઝામ આપવા માટે જાઓ છો, ઓકે, ઓબ્વિયસલી ઇટ ઇઝ એન અનસર્ટેન, રાઈટ? અનસર્ટેન છે એ તમને બધાને ખબર છે, ઓકે, બટ થિંગ ઇઝ દેટ વેન યુ સી ધ ઇનસાઇટ્સ ઓફ પેપર, જેટલા બી પેપર્સ અત્યાર સુધીમાં ગયા એ પેપરની અમુક ઇનસાઇટ્સ જુઓ તો બે વસ્તુની સિચ્યુએશન હંમેશા બહાર આવે. કઈ? તો કે એક જ્યારે પેપર આપતા હોય ત્યારે ક્યાંક ને કંઈક ડખા કે કંઈક ને કંઈક ભગોવાળીને આવે, પછી પાછળ આવીને ખબર પડે કે સાલું આ તો થઈ શકતું હતું ઓર કરી શકતા હોત. સેકન્ડ થિંગ ઇઝ દેટ કે શાંત મને જ્યારે પેપર જોવા માટે બેઠા હોય ત્યારે એવું લાગે કે અરે આટલા ઇઝી ક્વેશ્ચન, રાઈટ? આ બે વસ્તુની સિચ્યુએશન હંમેશા હરેક કેન્ડિડેટની પાસે થતી હોય, ઓકે. સો અત્યારના સમયમાં મતલબ એક લેટ્સ સે એ ક્વેશ્ચન તો આપણે પૂછ્યો કે how many of you are confident enough to crack the exam? Second question I am asking, how many of you have gone through with all the PYQs? Please raise your hand. PYQs માને જે બી પ્રિલિમ્સ ના ક્વેશ્ચન્સ પૂછાયા છે એ, ઓકે. ચલો, જે બી સબ્જેક્ટ તમારા ચાલ્યા છે સબ્જેક્ટ ના, નોટ અધર દેન અધર સબ્જેક્ટ્સ. How many of you are? That is good enough, right? So definitely જે બી PYQs, મતલબ PYQs is what about કે જે બી PYQs સાથે તમે ગો થ્રુ કરો છો, ઓકે, is that PYQ is equal to your preparation. કયા કોન્ટેક્સ્ટમાં? રીઝન ઇઝ કે જે પ્રિપરેશન તમે કરી છે, ઓકે, વોટ એવર યુ હેવ ગોન થ્રુ, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર, ઓકે, you know, science tech, economy, whatsoever. Now you see કે when you are aligned your preparation with PYQ તો કોન્ફિડન્સનું લેવલ અલગ જ હોય. રીઝન ઇઝ કે તમને અંદર એવી વસ્તુઓ થતી જાય કે યાર આ વસ્તુ મેં વાંચી છે, આ જ વસ્તુ ક્વેશ્ચનમાં પૂછાય, ઓકે, આઈ હેવ ગોન થ્રુ સમવેર, ક્લિયર થાય છે, ઓકે. તો જ્યારે બી તમારી પ્રિપરેશનને યુ આર અલાઇન્ડ વિથ ધ PYQs, યુ ગેટ કોન્ફિડન્ટ ઇનફ કે ક્વેશ્ચન્સ જે છે મારા અંડર કંટ્રોલમાં છે, ઓકે. એન્ડ અગેન આઈ એમ સેઇંગ, રાઈટ, કે ઇન અ વન વે if you are having a proper strategy, okay, then to crack the exam is easy, right? It's really easy, okay. Thing is that ke analysis, now if you are considering, let's say example of stock market, why some people are successful in stock market? Analysis, okay, analysis, patience, okay, study, research, everything is there with that people. And on the other side some speculative people, okay, ये बोल रहा है लेने का तो लो फिर फंसो, right? So it's all about your research, okay, your analysis, your study of PYQ, of syllabus, then you will get. मतलब આમાંથી બહુ બધા લોકો પોલિટીમાં શું કામ કોન્ફિડન્ટ છે, ઓકે? why you people are confident in polity? રિવિઝન પછી, ઠીક है, કોન્સેપ્ટ પછી ટેસ્ટ, ચલો ઠીક है, then બોલો PYQ, okay. now you see previous year questions પોલિટીના પર્સપેક્ટિવથી વેન યુ, મતલબ એ વસ્તુ તમને કેવી રિફ્લેક્શનમાં આવે? રિફ્લેક્શનમાં એ કોન્ટેક્સ્ટથી આવે કે જેવા PYQs તમે જોયા હોય, ઓકે, એ PYQsની વસ્તુઓ તમે વાંચી હોય, યુ આર ગેટિંગ મોર કોન્ફિડન્સ, રાઈટ? અને આમ બી મતલબ એ સબ્જેક્ટની થોડો સ્ટેટિક બી છે, થોડો લિમિટેડ બી છે, ઓકે. લિમિટેડ છે મતલબ કે ડિટેલ્સ વાસ્ટ છે, બટ એક એની હદ છે કે એક બાઉન્ડ્રી છે કે જેના અંદરથી તમને ક્વેશ્ચન્સ પૂછાય છે, ઓકે. સો યુ આર કોન્ફિડન્ટ ઇનફ. સો ટુડે in this session what we have મતલબ જે વસ્તુ આપણે કરીશું એ વસ્તુનો પર્પઝ એ છે કે we will go through with the 8 subjects and what should be your next 3 months target with respect to that, okay. that is what, because risk લેવાનું મતલબ જો બે વસ્તુ છે કે અમુક લોકો ખરેખર પીટીમાં ગજબ લેવલનો કોન્ફિડન્સ રાખતા હોય, ઓકે. ગજબ લેવલનો કોન્ફિડન્સ મતલબ કે એને કોઈ ફિયર જ ના હોય કે પીટીની પ્રિપરેશન કરતા જ ના હોય. I am knowing those guys, okay, really. મતલબ એ લોકોને હું ઓળખું છું કે એ લોકો પીટી માટે કોઈ દિવસ ના કરંટ અફેર્સ બી નહીં વાંચતા, ઓકે. એવી એની જોરદાર ગ્રીપ હોય છે પીટી ઉપર, ઓકે. બટ ઓન ધી અધર સાઈડ એમની ખાલી ગ્રીપ પીટી ઉપર જ હોય છે, ઓકે. ત્યાંથી આગળ વધી જ નહીં શકતા. પીટી આપે, પાસ થાય, મેઇન્સમાં ગઈને ધબડકો, ઓકે. તો મેઇન્સ વાળો પોર્શન તો ચલો પછીનો છે, બટ આઈ એમ ટેલિંગ યુ અબાઉટ ધી ટુ કાઇન્ડ ઓફ ધી પર્સનાલિટીઝ. એક જે પીટીમાં ખરેખર ગજબ રીતે ગ્રીપ ધરાવતા હોય, કોન્ફિડન્ટ હોય. ઓન ધી અધર સાઈડ બીજા લોકો જે મારા જેવી પર્સનાલિટી ધરાવતા હોય, ઇટ્સ લાઈક ઓલવેઝ અંડર કોન્ફિડન્ટ ઇન પીટી,
Okay, always under confident because it is a game of मतलब MCQ questions. Okay, static direct straightforward one liner questions આવ્યા તો લોચા. ઓકે, વિધાન વાળા પ્રશ્નો આવ્યા તો ફાયદો, રાઈટ. વિધાન વાળા પ્રશ્ન ના આયા ખાલી ખાલી मतलब અમુક પેપર્સ જીપીએસસી ના એવા છે ખાલી વન લાઇનર હોય, વન લાઇનર પેપરમાં, રાઈટ. એવા એવા લોકોના આઈ એમ નોઈંગ કે જેઓ નવ મેઇન્સ લખી હોય છતાં વન લાઇનર વાળું જ્યારે પેપર આવે ત્યારે પાસ નહીં થતા. ઓકે, રીઝન ઇઝ કે એ અપ્રોચ જ કોઈ દી પોતામાં ઇમ્બાઇબ નહીં કરેલો. સો થિંગ ઇઝ દેટ કે રિસ્ક ફેક્ટર આજ વખતેની તમારી ડિસેમ્બરની એક્ઝામમાં 0 હોવો જોઈએ. ઓકે, 0 સમજો છો? નો રિસ્ક ત્યારે જ થાય જ્યારે પ્રોપર ફુલ્લી કોન્ફિડન્ટલી તમે તૈયારી કરી હોય તો. ઓકે, રાઈટ. ધીરે ધીરે જેમ જેમ સમયગાળો આવશે ને એમ તમને એવું બી થશે કે છોડને અટેમ્પ્ટ નહીં આપવો. ઓકે, અટેમ્પ્ટ આપીશ ને ફેલ થઈશ તો શું, એક્સેટ્રા એક્સેટ્રા, આવા બધા ઘણા બધા પ્રશ્નો ઊભા થશે, રાઈટ. બટ થિંગ ઇઝ દેટ કે એવા પ્રશ્નો ઊભા થવા જ ના જોઈએ કારણ કે જીપીએસસીમાં અટેમ્પ્ટની કોઈ લિમિટ નહીં, રાઈટ. એટલે જેટલા અટેમ્પ્ટ આપો એટલા આપો, રાઈટ. બટ થિંગ ઇઝ દેટ બસ એક્ઝામ આવતી રહેવી જોઈએ. ઓકે, ના ઓબ્વિયસલી યુ હેવ વેઇટેડ, मतलब एक आखू 2024 वर्ष यू हैव वेटेड, राइट. ऑलमोस्ट डिसेम्बर में एग्जाम आवे, जान्युआरी थी यू गाइज आर वेटिंग. लास्ट एग्जाम वॉज इन जनवरी. ओके, क्लास 1 2 आमांथी કેટલા લોકો આપી હતી ક્લાસ 1 2? 1 2. ओके, सम अबाउट अगेन 10% रेशियो, राइट. एनीवन इज हैविंग मेंस. सो नाउ यू सी કે ઓબ્વિયસલી યુ હેવ વેઇટેડ ફોર અબાઉટ 12 મંથ્સ. ઘણા બધા લોકો જે છે આમાંથી આઈ નો સમ ફેસીસ દેટ દે આર પ્રિપેરિંગ સિન્સ લાસ્ટ 1.5 યર, રાઈટ. 1.5 વર્ષથી જે લોકો તૈયારી કરે છે એ. તો થિંગ ઇઝ દેટ કે 1.5 વર્ષની તમારી જે તૈયારીનો સમયગાળો છે, દેટ રિઝલ્ટ યુ નીડ ટુ ગીવ ઇન નેક્સ્ટ 1 યર. ડિસેમ્બરમાં એક્ઝામ આપશો, ઓગસ્ટમાં રિઝલ્ટ છે, ખબર છે? ઓકે, 8 મહિનાનો ટાઈમ છે. એપ્રિલમાં એક્ઝામ આપશો, અગેન એના 8 મહિનાનો સમયગાળો મળીએ તો ડિસેમ્બરમાં રિઝલ્ટ છે. સો લેટ્સ સે ફ્રોમ ધીસ સપ્ટેમ્બર ટુ નેક્સ્ટ ડિસેમ્બર તો તમારે હજી વેઇટ જ કરવાની છે, રાઈટ. મીનવાઇલ એ વસ્તુ આપણા માટે એક ફેક્ટર સારો હોઈ શકે. ફેક્ટર કયો કે જાન્યુઆરીમાં નવું કેલેન્ડર આવે એન્ડ વી ગોટ સમ ન્યૂ એક્ઝામ્સ. બાકી તો સેમ, તો જે 1.5 વર્ષથી તૈયારી કરે છે, રાઈટ, એને હજી 1.5 વર્ષ રાહ જોવાની. આ સપ્ટેમ્બરથી, આજથી તારીખથી તમે નેક્સ્ટ ડિસેમ્બર ગણો તો 1.5 વર્ષ તો થયું. 1.5 વર્ષથી તમે તૈયારી કરો છો. ઓકે, સો ઓલમોસ્ટ યુ હેવ સ્પેન્ડ અબાઉટ 2.5 to 3 years of your life in this cycle. It's equivalent to your graduation. Okay, તો રિસ્ક ફેક્ટર શુડ બી 0. અને એ રિસ્ક ફેક્ટર 0 ત્યારે જ થાય જ્યારે માઇક્રો લેવલના પ્લાનિંગથી પ્રિપરેશન કરી હોય તો. ઓકે, જે વ્યક્તિને એવું ખબર હોય કે લાઈક આપણા યાર 1 થી 2 સબ્જેક્ટ બહુ જોરદાર છે, સ્ટ્રોંગ છે, બસ આપણે નહીં વાંચવું આગળ, એ વ્યક્તિ ખરેખર હેરાન થશે જ્યારે એક્ઝામ આપવા જશે ત્યારે. લખીને રાખજો, because you have not diversified your portfolio. You know, the investment stock market, if you have invested all your money in one company, khatam matter. Okay, એ ડૂબે તમે દઈ ગયા ડૂબા, right. But if you have invested in let's say 4 different companies, એક ડૂબે તો 3 હાચવવાવાળી હોય, right. ક્લિયર થાય છે, સમજાય છે? તો થિંગ ઇઝ દેટ કે આમાંથી બહુ બધા લોકોને મેં ઓબ્ઝર્વ કર્યા છે, રાઈટ, ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, કે જે લોકો લેટ્સ સે ઠીકઠાક છે ઇન 1 or 2 સબ્જેક્ટ, ઓકે, બટ they are feeling કે યાર બસ આપણા 8 સબ્જેક્ટ થઈ ગયા, which is not a reality. ઓકે, જ્યાં સુધી માઇક્રો પ્લાનિંગનો મતલબ શું થાય ખબર છે? માઇક્રો પ્લાનિંગનો મતલબ એવો થાય, રાઈટ, કે જે સબ્જેક્ટ તમારો વીક છે એ સબ્જેક્ટનું બી પ્લાનિંગ કરો. આમાંથી બધા લોકોના સબ્જેક્ટ અમુક વીક હશે, અમુક સ્ટ્રોંગ હશે. એટલે છે મારા જેવો કોઈ વ્યક્તિ કોમર્સ બેકગ્રાઉન્ડનો હતો, એનો સાયન્સ વિષય છે નબળો હશે. ઓકે, ઓન ધી અધર સાઈડ મારો ઇકોનોમી સ્ટ્રોંગ હશે, રાઈટ, પોલિટી સ્ટ્રોંગ હશે, હિસ્ટ્રી ઠીકઠાક હશે, કલ્ચર ઠીકઠાક હશે, કરંટ સ્ટ્રોંગ હશે. ઓકે, સો દેટ ઇઝ અ સબ્જેક્ટિવ. એ જે ગેમ છે તો સબ્જેક્ટિવ હોવાની બધાની અલગ અલગ. બટ થિંગ ઇઝ દેટ કે ફ્રોમ ટુડે it is very much necessary, and next few days we are going to have one-to-one conversation, okay, with all of you, જેટલા બી લોકો છે એટલા માટે. we are preparing one sheet. that sheet you need to fill. okay, એ sheet તમે જ fill કરશો, તમારી જાતને રેટ કરશો, and then you have one-to-one session with the faculty, okay, where you have to discuss your weakness, strength, preparation, plan, strategy, everything. okay, તો થિંગ ઇઝ દેટ કે હરેક એક ઇન્ડિવિજ્યુઅલનો અલગ અલગ પ્લાન હોય, હરેક એક ઇન્ડિવિજ્યુઅલની અલગ અલગ સ્ટ્રેટેજી હોય, બટ એ સ્ટ્રેટેજી બનાવવાની જે મેથડ છે, જે રીત છે, દેટ ઇઝ યુનિફોર્મ એન્ડ દેટ ઇઝ સેમ. એન્ડ ફ્રોમ માય ફર્સ્ટ સેશન આઈ એમ ઓલવેઝ સેઇંગ દેટ ઇટ ઇઝ લાઇક અ માઇક્રો પ્લાનિંગ. ઓકે, યુ સી ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ માઇક્રો પ્લાનિંગ ઇઝ one
મતલબ બે અલગ અલગ ફિલ્ડમાં આઈ હેવ સીન. વન ઇઝ અ સ્પોર્ટ્સ. In sports, I have seen the personality named as an MS Dhoni. Fabulous in micro planning. Micro planning मतलब कि he knows each and every strength and weakness of a particular player. Not of only his team, मतलब એમની team નો જ નહીં, but જે બી opposition team હોય એમના બી. Okay. One thing in sports, MS Dhoni. On the other side, in the politics, I know the BJP. Right. Superb level of micro planning. Micro planning मतलब કે they are planning for the booth management. ઓકે, બૂથ લેવલ. એવું નહીં બહુ મોટા મોટા કેમ્પેઇન કરો, એડવર્ટાઇઝમેન્ટ નેશનલ ટીવીમાં કરો અને તમે જીતી જવાના. સો ઇન ધીસ જર્ની દેર આર ટોટલ 8 સબ્જેક્ટ્સ. 8 સબ્જેક્ટ છે અત્યારે તમારી નજરની સામે દેખાતા પીટીમાં. 8 સબ્જેક્ટનું માઇક્રો પ્લાનિંગ ઇઝ વેરી મચ નેસેસરી. ઓકે, વિદાઉટ દેટ યુ કેન નોટ સર્વાઈવ. પોલિટી ખાલી સ્ટ્રોંગ હશે તોય પાસ નહીં થવાના, સાયન્સ એન્ડ ટેક ખાલી સ્ટ્રોંગ હશે તોય પાસ નહીં થવાના, ઇતિહાસમાં વિદ્વાન હશો તો બી પાસ નહીં થવાના. ઓકે, right. So now if we are considering, let's say we don't know about the nature of the paper ke paper kevu hase, but let's say we are considering right now this vacancy as a how many 300, total 300 vacancies are there, right? એક પેપર હોવાનું કયું 200 માર્ક્સ નું GS. now you see એક સિનારિયો હંમેશા બધાની સામે હોતો હોય છે કે જીપીએસસી ક્લાસ 1 2 ની પ્રિલિમ્સ પાસ કરવી કમ્પેરેટિવલી સહેલી હોય છે કમ્પેર ટુ STA and DYSO. Reason is કે last time the cutoff of DYSO was almost 107, 106 107 marks. Okay, when I passed the exam at that time cutoff was 76. Okay, when I passed the STA at that time cutoff was 62. So you see how much it was easier to crack the prelims, but nowadays it is not. Reason is only the nature of paper, okay, which is shifted in a totally factual base, right? આજ વખતેનું પેપર આવે, let's say all of you are waiting for that because we don't know what will be the approach. Okay, so maybe a fact based भी होई શકે, maybe a statement based भी होई શકે, or maybe a બંનેનું mixture भी હોઈ શકે, but we don't know. But we have seen in last few years it is almost about factual, and that is the only reason that cutoff was high. Okay, class 1 2 નું cutoff કોઈ દિવસ દાસા સરના ટાઈમમાં 137 માર્ક્સથી વધારે નહીં આવ્યું. Okay, I know that upper limit was 137 or 139 somewhere, but last year it got 184. Okay, સારા લોકો મતલબ કે જેમના હું તમને નામ બી નહીં દઈ શકતો, એવા સારા લોકોની પ્રિલિમ્સ નહીં થઈ, અને એવા ખરાબ વ્યક્તિઓની પ્રિલિમ થઈ છે કે જે ખરેખર મેઇન્સ લખવાના લાયક નહીં. ઓકે, બટ ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ એક્ઝામ, રાઈટ? ગમે ત્યારે અફઘાનિસ્તાન કોઈને બી હરાઈ શકે, ગમે ત્યારે બાંગ્લાદેશ કોઈને બી હરાઈ શકે. ઓકે, ઇવન ઝિમ્બાબ્વે બી કોઈની ગમે ત્યારે ગમેને હરાવી શકે, રાઈટ? તો થિંગ ઇઝ દેટ ઇઝ ધ બ્યુટી ઓફ એક્ઝામ. અને આમાંથી ઘણા બધા લોકો મતલબ લાઈક few days back I was having a conversation with some students and they are saying કે like સર મતલબ ક્લાસમાં તો અમુક જે વિદ્યાર્થીઓ છે they are saying કે like આ વસ્તુ વાંચવાની આ વસ્તુ કરવાનું, તો એમની વાતો સાંભળીને I am getting under confident. ઓકે, મારો કોન્ફિડન્સ ડાઉનમાં જતો રહે છે, રાઈટ? કે આવું કેટલું વાંચવાનું. ઓકે, સો થિંગ ઇઝ દેટ કે એ બી પ્રેશર એક હશે, પિયર પ્રેશર, લાઈક યુ આર ઇન્ફ્લુઅન્સ બાય યોર સબોર્ડિનેટ્સ, કે જે લોકો સાથે છે એ સાથે લોકોના સાથીદારોની વસ્તુઓની પ્રિપરેશન જોઈને you get underconfident, and this is reality. myself was underconfident કે મારો એક જે ફ્રેન્ડ છે પ્રિપરેશન કરતો હતો એનાથી, like he was reading મતલબ સવારથી આવીને રાત સુધી વાંચે જ રાખે. I thought કે આટલી કેપેસિટી બી કોની હોય? ઓકે, અને એ બી સિટિંગ કેપેસિટી ગજબ. મેં આને પહેલાં બી એમનું હજારો વખત ઉદાહરણ આપેલું છે, રાઈટ? એવરી પ્રિલિમ બધી જ વસ્તુમાં એનો 200 માર્ક્સથી વધારાનો સ્કોર હોય ક્લાસ 1 2. ઓકે, થિંગ ઇઝ દેટ મીન્સ કોઈ દી એકઈ નહીં થઈ, રાઈટ? દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ ઘણા બધા આપણા જે સાથીદારો હોય એ પ્રિપરેશન કરતા હોય, એની પ્રિપરેશનના જે બી મેથડ હોય, મેથોડોલોજી હોય, એનાથી ઘણી વખત આપણે અંડર કોન્ફિડન્ટ જતા હોય. ઓકે, બટ ઇટ ઇઝ અ પ્રોસેસ. એ પ્રોસેસ છે, એમાં કોઈ વસ્તુને એ સચ ધ્યાન લેવાની જરૂર નહીં, કારણ કે એ દિવસ કોનો હશે નો વન ઇઝ નોઈંગ. ઓકે, સો પહેલી વસ્તુ તો એ જ છે કે યાર લાઈક યુ આર ફોકસિંગ ઓન યોર પ્રિપરેશન. અહીંયા જેટલા બી લોકો વાંચતા હોય, ઓકે, બધાની પોતપોતાની સબ્જેક્ટિવ સ્ટ્રેટેજી હશે. અમુક લોકોનો ગ્રુપ હશે, અમુક લોકો ઇન્ડિવિજ્યુઅલ વાંચતા હશે. ઓકે, જે બી વેમાં, જે બી મેથડમાં વાંચી શકો બસ વાંચો. અને એક માઇક્રો પ્લાનિંગની સ્ટ્રેટેજી બધાની કોમન હોવી જોઈએ. દેટ માઇક્રો પ્લાનિંગ વી વિલ ડિસ્કસ બાય ટુડે ઇટસેલ્ફ. ઓકે, જે આજના દિવસે આપણે ડિસ્કશન કરીશું. ઓન ધી અધર સાઇડ વિધિન ફ્યુ ડેઝ વી વિલ હેવ દેટ 1-to-1 સેશન વિથ ઓલ ઓફ યુ, સો દેટ તમારી વસ્તુઓને તમે જણાવી શકો અને અમે જાણી શકીએ, એન્ડ વોટ શુડ બી ધ વે ફોરવર્ડ દેટ વી કેન ડિસાઇડ ટુગેધર. ઓકે, બિકોઝ
ટાઈમ નહીં, રાઈટ. ફર્સ્ટ થિંગ ઇઝ દેટ કોઈ નવું તૈયારી કરતું હોય, 1.5 વર્ષથી તૈયારી કરતું હોય કે તો 2-3 મહિનાથી તૈયારી કરતું હોય, રાઈટ. એવા બી એક્ઝામ્પલ્સ છે કે લોકોએ 4 મહિનામાં બી પ્રિલિમ્સ ક્રેક કરેલી છે તૈયારી કરીને, રાઈટ. બીકોઝ એ ટાઈમે એમને ક્લિક થઈ ગયું હોય કે શું વસ્તુ પ્રિપરેશન કયા વેમાં કરવાની. ઓન ધી અધર સાઈડ કોઈ 1.5 વર્ષથી બી રસ્તો ગોતતા હોય કે સારું કરવાનું શું છે, ઓકે, ક્યાં જવું એ જ નહીં ખબર પડતી. સો થિંગ ઇઝ દેટ કે એ બધાનું પોતપોતાનું સબ્જેક્ટિવ વસ્તુઓ હોતી હશે, એને વધારે પડતો ધ્યાન દેવાની જરૂરિયાત નહીં, રાઈટ. થિંગ ઇઝ દેટ કે માઇક્રો પ્લાનિંગ ઉપર ધ્યાન દઈએ અને આજથી જ મતલબ સ્ટીલ ઇફ વી આર કન્સિડરિંગ સપ્ટેમ્બર, ઓક્ટોબર એન્ડ નવેમ્બર, 3 months ઇફ વી આર કન્સિડરિંગ ડાઉન ધ લાઇન, સો આજથી જ વસ્તુનું પ્લાનિંગ શરૂ, ઓકે, રાઈટ. સો લેટ્સ ડિસ્કસ, મતલબ હું જે વસ્તુ ડિસ્કશન કરીશ એ મારા કોઈ બી પર્સનલ એંગલથી ડિસ્કસ નહીં કરું. ઇફ આઈ એમ સેઇંગ કે પોલિટી વાંચવું જોઈએ, સો ઇટ્સ નોટ લાઈક કે હું ભણાવું એટલા માટે વાંચવું જોઈએ, ઓકે. ખાલી હું ભણાવું પોલિટી, તમે ખાલી પોલિટી ભણો, ખાલી એ જ વસ્તુને રટ્ટા મારીને વસ્તુઓ કરો, એનાથી પાસ નહીં થવાના, દેટ આઈ નો, ઓકે. સો હું જે વસ્તુ કહીશ એ મારા કદાચ પ્રેફરન્સ લેવલ ઉપર વાતચીત કરીશ, એ પ્રેફરન્સ લેવલ ઉપર વાતચીત કરીશ કે જે તમારો હોવો જોઈએ, ઓકે, વિચ શુડ બી યોર. અધરવાઇઝ તમને એ લેવલનો માઇક્રો પ્લાનિંગ જો મગજમાં ના બેસતો હોય દેન ઇટ ઇઝ ટોટલી ફાઇન કે તમે તમારી પોતાની સ્ટ્રેટેજીથી ગો થ્રુ કરો. બટ થિંગ ઇઝ દેટ જે માઇક્રો પ્લાનિંગનું પર્સપેક્ટિવ છે એ તમારા માઇન્ડમાં હોવું જોઈએ. ક્લિયર? ઓકે, લેટ્સ સી વન બાય વન. ફર્સ્ટ સબ્જેક્ટ કે જે હજી તમારો શરૂ નથી થયો, ઓકે, ઓર ઘણા બધા લોકોએ કર્યો હશે બટ મેની ઓફ યુ આર નોટ અવેર અબાઉટ ધીસ. ઇટ્સ કોલ્ડ એઝ એન હિસ્ટ્રી, ઓકે. હાઉ મેની ઓફ યુ હેવ ગોન થ્રુ વિથ ધ હિસ્ટ્રી? જસ્ટ પ્લીઝ રેઝ યોર હેન્ડ, ઓકે. સ્ટડીડ સમવેર ઓર એલ્સ એનીવેર? નહીં વાંચ્યું? વાંચ્યું? ઓકે. સો નાવ યુ સી વેન વી આર મતલબ જ્યારે બી હિસ્ટ્રી સબ્જેક્ટની વાત આવે, ઘણા બધા લોકો થોડા ટાઈમ પહેલાં બી મળ્યા, ઓકે, પોતાની બુક્સ દેખાડી, ટાર્ગેટ્સ લીધા, એક્સેટ્રા બધી વસ્તુ કરી. જ્યારે બી હિસ્ટ્રી વસ્તુની વાતચીત આવે, બધા લોકો સૌથી વધારે અંડર કોન્ફિડન્ટમાં એ બાબતે આવતા હોય છે કે લાઈક ખબર જ નહીં કે આટલી બધી વસ્તુઓ યાદ નહીં રહેતી, એક્સેટ્રા, ઓકે. નાવ યુ સી કે જે હિસ્ટ્રી વિષય છે, ઓકે, એ હિસ્ટ્રી વિષયમાં જે માઇક્રો પ્લાનિંગની આપણે વાતચીત કરીએ છીએ, ઇટ્સ વોટ કે એ માઇક્રો પ્લાનિંગને બે પર્સપેક્ટિવથી તમારે જોવાનું છે. વન ઇઝ કોલ્ડ એઝ યોર સિલેબસ, ઓકે, એન્ડ ધેટ સિલેબસ શુડ બી અલાઇન વિથ ધી PYQs, ઓકે. ધેટ સિલેબસ શુડ બી અલાઇન વિથ ધ PYQs. થિંગ ઇઝ ધેટ કે ઓબ્વિયસલી PYQમાં જે સિલેબસ છે, સિલેબસમાંથી જ ક્વેશ્ચન્સ આવવાના તમારા PYQમાં, ઓકે. નાવ વોટ આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ વિથ રિસ્પેક્ટ ટુ હિસ્ટ્રી ઇઝ ધેટ કે કોઈ પણ પ્રકારના વિદ્વાન બનવાની 1% બી જરૂરિયાત નહીં, ઓકે. આ વસ્તુને તમારા મગજમાં જેટલું જલ્દી એક્સેપ્ટ કરશો એટલી જલ્દી આ વિષયને તૈયાર કરી શકશો, ઓકે. કારણ કે ઘણા બધા લોકોના માઇન્ડમાં એ પરસેપ્શન જ હોય છે હિસ્ટ્રીના પર્સપેક્ટિવથી કે યાર બહુ વાસ્ટ વિષય છે, બહુ જ બધા પ્રશ્નો અલગ અલગ લેવલથી પૂછાતા હોય છે, બહુ જ બધા કોર્નર ક્વેશ્ચન્સ હોય છે, એક્સેટ્રા. બટ થિંગ ઇઝ ધેટ કોર્નર ક્વેશ્ચન્સ પ્રેમથી છોડવાના છે, ઓકે. પ્રેમથી મતલબ કે આરામથી છોડ દો. ઇફ ધેર આર 25 ક્વેશ્ચન્સ, ઓકે, STA ના પર્સપેક્ટિવથી 25 ક્વેશ્ચન્સ છે, ખાલી ને ખાલી, ઓકે, વિથ એક્યુરસી મતલબ કે 100% એક્યુરસીથી જસ્ટ ટ્રાય ટુ એમ અબાઉટ 11 to 12 માર્ક્સ, નોટ મોર દેન ધેટ, ઓકે. મિનિમમ જે બી માર્ક્સનો તમને સિનારીઓ કહું છું, ઇટ્સ અબાઉટ ધી મિનિમમ 11 to 12 માર્ક્સ, નોટ મોર દેન ધેટ, ઓકે. વધારે જોતા જ નહીં આપણે માર્ક્સ, રાઈટ. મતલબ કે 50% માર્ક્સ જેટલી વસ્તુઓ થઈ, ઓકે. 50% માર્ક્સ તો આવે કે ના આવે? આરામથી આવી શકે, ઓકે. વધારે જ આવશે, આ તો જસ્ટ 50% હું તમને કહું છું. થિંગ ઇઝ ધેટ કે આખું પેપર, અગેન જ્યારે બી આપણે પેપર એનાલિસિસ કરીએ, ગો થ્રુ કરીએ, મતલબ મેં સાંજની બેચમાં વસ્તુ કીધી હતી કે એ મેથડ તમારી બી હોવી જોઈએ વેન યુ આર ગોઈંગ ટુ અટેમ્પ્ટ ધ પેપર. પેલી વસ્તુ એ કે જે પેપર આવે હાથમાં 200 ક્વેશ્ચનનો ફર્સ્ટ રાઉન્ડ એવો જ હોય કે જેમાં તમે 110% કોન્ફિડન્ટ હોય કે આના સિવાય આન્સર આવે જ નહીં, ઓકે. આ વસ્તુ લખીને રાખજો, રાઈટ. ધીસ સ્ટ્રેટેજી આઈ વોઝ નોઈંગ, મતલબ આ વસ્તુની સ્ટ્રેટેજીની મને એક UPSCના ટોપરથી ખબર પડી હતી, ઓકે. સો વોટ હી વોઝ ડુઈંગ કે પેપર જ્યારે આવે ત્યારે પેપરનો પહેલો રાઉન્ડ મતલબ કે લેટ્સ સે 25 પેજ હોય પેપરમાં, 25 પેજમાં 200 ક્વેશ્ચન્સ હોય, 200 ક્વેશ્ચન્સ જોવાના, અને એ ક્વેશ્ચન્સમાં જે ક્વેશ્ચનમાં તમારો કોન્ફિડન્ટ અલગ જ લેવલનો હોય કે આના સિવાય આન્સર આવે છે, જેમ કે એવો ક્વેશ્ચન પૂછ્યો અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ કયા બંધારણના જોગવાઈમાં કરવામાં આવી, અને આ ક્વેશ્ચન પૂછેલો છે, ઓકે. હવે તમને ખબર જ હોય કે અનુચ્છેદ 17 છે, એના સિવાય આન્સર આવે જ નહીં, જમીન આસમાન એક થઈ જાય તોય ના આવે, ઓકે. એવા જ ક્વેશ્ચન પેલા રાઉન્ડમાં કરવાના છે, ઓકે. આ લખીને રાખજો. ફર્સ્ટ રાઉન્ડ ઓનલી એવા ક્વેશ્ચન્સ કે જેમાં તમારો 100% કોન્ફિડન્સ છે. હવે પેલો રાઉન્ડ પૂરો થયો, લેટ્સ સે તમે 200 ક્વેશ્ચન્સ જોઈ લીધા, ઓકે. 200 ક્વેશ્ચન્સમાંથી ઇફ યુ હેવ રીચ્ડ
લેટ્સ સે તમે 30 ક્વેશ્ચન્સ કર્યા ખાલી, ઓનલી 30 ક્વેશ્ચન્સ, રાઈટ, વધારે નહીં. ઓકે, ઓનલી 30 ક્વેશ્ચન્સ ઇફ યુ હેવ ડન, લેટ્સ સે 100 માર્ક ઇઝ અ કટ ઓફ, 30% તો પહેલા જ રાઉન્ડમાં પહોંચી, વિચ ઇઝ ગુડ વન. સમજ્યા? 30 માર્ક્સે પહોંચવું એટલે વિચાર કરો, 8 સબ્જેક્ટમાં 30 માર્ક્સ લેવા એટલે કેટલા માર્ક્સ થયા પર સબ્જેક્ટ? 4 માર્ક્સ. મતલબ ઇટ્સ લાઈક ઇન ફર્સ્ટ રાઉન્ડ 25 ક્વેશ્ચન્સમાંથી 4 ક્વેશ્ચન સોલ્વ કરવાના કોઈ બી ટોપિકના, વિચ ઇઝ ઇઝીયર. ઓકે, આ ક્વેશ્ચન્સ કેવા હોય કે જેમાં તમે ક્વેશ્ચન વાંચો ને તમને સીધો ખબર પડે કે આન્સર, મતલબ એમાં એક બી તમને ડાઉટ ના હોય કે એ આવશે, બી આવશે કે વોટસએવર. ઓકે, આ પહેલો રાઉન્ડ થયો. સેકન્ડ રાઉન્ડ ઓફ ક્વેશ્ચન્સ, આમાં ઘણી વખત કેવું થાય કે જ્યારે તમે વાંચતા હોય ત્યારે પહેલી વારમાં વસ્તુઓ ક્લિક ના થાય, પછી એને બહુ જ આરામથી વાંચીએ ત્યારે આપણના મનમાં જે સબકોન્શિયસ માઇન્ડમાં ઘણી વસ્તુઓ રહેલી હોય, ઓકે, એની વસ્તુઓ તમારી સામે આવે કે નહીં આ વસ્તુ આવી કંઈક વાંચી હતી, આને આવી રીતે કંઈક રિલેટ કરી શકીએ, સો ધીસ શુડ બી એન આન્સર. ઓકે, સેકન્ડ રાઉન્ડ ઇઝ અબાઉટ કે જ્યાં તમે એવા ક્વેશ્ચન ટીક કરો કે જેમાં તમને ડાઉટ્સ હતો. ડાઉટ્સ મતલબ કે 4 ઓપ્શન હતા, એમાંથી 2માં ક્યાંક પૂછી ગયા હતા અને 2માં કંઈક ડાઉટ રહી ગયો હતો. ઓકે, મતલબ 50-50% યુ વર રાઈટ. અને બીજી એક વસ્તુ નોટ ડાઉન કરજો કે જેમાં બી તમને આવી 50-50% વાળી ફિલિંગ હોય કે 2 ઓપ્શન તો હું એલિમિનેટ કરી ચૂકી છું, હવે 2 ઓપ્શનમાં કન્ફ્યુઝ થાઉં છું, એ ક્વેશ્ચન હંમેશા ટીક કરીને આવો. ઓકે, હંમેશા ટીક કરી કે મતલબ યુ આર ટેકિંગ કેલ્ક્યુલેટેડ રિસ્ક નહીં લેતા. વન ઇઝ કોલ્ડ એઝ અ રિસ્ક, વન ઇઝ કોલ્ડ એઝ અ કેલ્ક્યુલેટેડ રિસ્ક. કેલ્ક્યુલેટેડ રિસ્ક શું કે 2 ઓપ્શન તો મેં એલિમિનેટ કર્યા જ છે, બાકીના 2 સાચા છે એમાં, હા મતલબ થિંગ ઇઝ ધેટ 2 એલિમિનેટ કર્યા હોય હંમેશા ખોટા હોવા જોઈએ, મતલબ એમાં જ આન્સર છુપાયેલો હોય તો પછી કોઈ મેટર નહીં, રાઈટ. સો થિંગ ઇઝ ધેટ કે જે 2 ઓપ્શન્સ જે છે તમે એલિમિનેટ કર્યા છે, બાકીના 2 ઓપ્શન્સ વધ્યા છે, ઓકે, એમાંથી કંઈક ને કંઈક વસ્તુ ટીક મારીને આવો. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ કેલ્ક્યુલેટેડ રિસ્ક. આ હંમેશા લેવું જોઈએ. અને આમાં ઘણી વખત જે બી આપણા ઇન્સ્ટિંક્ટ કહેતા હોય, ઓકે, એ વસ્તુને તમે ફોલો કરો. થોડું સબકોન્શિયસ ઇન્સ્ટિંક્ટ ઓર બધી જ વસ્તુઓ તમારા કંઈક ને કંઈક સબકોન્શિયસ માઇન્ડ સાથે જોડાયેલી છે કે આવું મેં ક્યાંક વાંચ્યું હતું, રાઈટ. સો સેકન્ડ રાઉન્ડ શુડ બી ઓફ ધોઝ ક્વેશ્ચન્સ. એ ક્વેશ્ચન્સનો જ હોવો જોઈએ. ઓકે, અને એ પોર્શન મોટો હશે. પોર્શન મોટો એટલા માટે હશે કારણ કે પહેલામાં તો તમે ગોતી કરી લીધા ઇઝી. ઓકે, જે તમને ખબર જ હતી એમાંથી તમે 30, 35, 40 વોટ્સએવર ક્વેશ્ચન્સે પહોંચી ગયા. બાકીના જે 160 ક્વેશ્ચન્સ છે એ 160 ક્વેશ્ચન્સનો જે આખો પૂલ છે, લેટ્સ સે એ 160 ક્વેશ્ચનમાંથી 100 ક્વેશ્ચન એવા હતા જેમને તમને ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન હતું, ઓકે, કે આ સાચા છે ખોટા છે વોટ્સએવર, તો એ 100 ક્વેશ્ચન્સને તો પહેલો ટાર્ગેટ કરો, રાઈટ, ક્લિયર છે. બાકીના 60 તો એવા ક્વેશ્ચન હતા લેટ્સ સે તમને આવડતા જ નથી, એમાં તો આપણે લાસ્ટમાં રિસ્ક લઈશું કે હવે આમાં રિસ્ક લેવા જેવો છે કે નહીં. એન્ડ અગેન આઈડેન્ટિફાઈ યોર પર્સનાલિટી. આમાંથી ઘણા બધા એવા લોકો એવી પર્સનાલિટી હશે કે જે ગેમ્બલ કરતા હશે, ઓકે, ગેમ્બલિંગ કરતા હશે, મતલબ કે લો ઉઠાવો જ્યાદા બડા રિસ્ક, ઓકે, કરો અટેમ્પ્ટ જોરદાર, મતલબ માય ફ્રેન્ડ્સ આર ધેર 200 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના આવડતા હોય કે ના આવડતા, ઓકે, દે આર સચ કાઇન્ડ ઓફ ધી પર્સનાલિટીઝ. ઓકે, એ વસ્તુ મતલબ હાનિકારક છે. પહેલા જ કહી દઉં તમને સેલ્ફ ડિક્લેરેશનના માધ્યમથી, રાઈટ, કે એ વસ્તુ બધાના કેસમાં સાચી પડશે નહીં. એ ઘણા લોકોની એવા મતલબ ખબર નહીં શું નસીબ હોય, આઈ ડોન્ટ નો, ઓકે, બટ દે આર મતલબ એવરી ટાઈમ, મતલબ હું ઘણી વખત એ વસ્તુને રિગ્રેટ કરતો છું કે મારામાં એ કોઈ દી હિંમત જ ના આવી પેન ઉપાડવાની, ખારું 200 ક્વેશ્ચન થાય, ઓકે, ક્યાંક ને ક્યાંક સમય એમ થાય કે આમાં થોડી રિસ્ક લેવાતું હશે, આમાં તો આપણને ખબર જ નહીં, ઓકે. દે આર સચ કાઇન્ડ ઓફ ધી પર્સનાલિટી કે એમાં બી રિસ્ક લઈ લે, ઓકે, જે થઈ જોયું જશે, રાઈટ. સો દે આર સમ કાઇન્ડ ઓફ ધી પર્સનાલિટીઝ. એ તમે તમારી પર્સનાલિટી પોતે આઈડેન્ટિફાઈ કરજો કે તમે સેફ સિક્યોર રમવાવાળી વ્યક્તિ છો કે પછી થોડું ગેમ્બલિંગ કરવાવાળી વ્યક્તિ છો, ઓકે, કે પછી કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાવાળી વ્યક્તિ છો. દેટ યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ યોર સેલ્ફ જ્યારે બી તમે પેપર અટેમ્પ્ટ કરવા માટે જાઓ ત્યારે. તો આ રીતના અલગ અલગ રાઉન્ડ્સમાં તમારું પેપર જુઓ, ઓકે, અને એ મુજબ ધીરે ધીરે આગળ વધો. એવું જરૂરી નહીં કે પહેલા જ રાઉન્ડમાં પહેલી જ નજરમાં આખા 200 ક્વેશ્ચન્સ થઈ જવા જોઈએ, ઓકે. અને લાસ્ટમાં 4th રાઉન્ડ, તો કે 4th રાઉન્ડ એવા ક્વેશ્ચન્સ ન હોય કે જેમાં તમને એવો ડાઉટ હોય કે આને છોડું કે કરી નાખું, ઓકે. લાસ્ટ 10-15 મિનિટનો સમયગાળો વધ્યો હોય, ઓકે, એવા 15, 20, 25 ક્વેશ્ચન્સ હોય. ક્વિકલી જુઓ, ના આવડતું સીધું ઈ મારીને પૂરું કરો, ઓકે. ખબર છે ને ઈ ઓપ્શન શું હોય છે, ઓકે. જે ક્વેશ્ચન તમારે છોડવા હોય એમાં ઈ ઓપ્શન કરવાનો હોય છે, રાઈટ. મારા જેવી ભૂલ ના કરતા. મેં પહેલી પીઆઈની એક્ઝામ આપી હતી, મને લાગ્યું 5 એમને આપ્યા હશે ઓપ્શન, ઓકે. મેં કીધું એક્ઝામ પેપરમાં તો 4 જ છે, ABCD, ઈ કરવાનું કઈ જરૂર નહીં. મેં કીધું એમને છાપ્યું હશે, ઓકે, તો ઈ ક્યાંય કર્યા જ નહીં. પછી 12 આવીને ખબર પડી કે ઈ કરવાનું હતું, રાઈટ. તો ભાઈ રિઝલ્ટ જ્યારે આવ્યું ત્યારે જોયું જ નહીં કારણ કે ખબર જ નથી કે પાસ નહીં થવાના, રાઈટ. સો એ વસ્તુ એક ભૂલતા નહીં. Now you see when I'm talking about the history, okay, just 11 થી 12 માર્ક્સનો ટાર્ગેટ પહેલા લેવલ ઉપર રાખો. રીઝન ઇઝ કે તમે જ્યારે એક્ઝામ આપો 25 ક્વેશ્ચન્સ જોવો, વન લાઇનર ઇઝીયર ક્વેશ્ચન્સ ગોતીને પહેલા તો ટીક મારો, ઓકે. 11 થી 12 ના લેવલ ઉપર પહોંચો. એના પછી કોઈ રિસ્ક લેવું હોય દેન ટેક ધ રિસ્ક.
બીજી વસ્તુ, કોર્નર ક્વેશ્ચન્સ પ્રેમથી છોડવાના છે. જો ખબર હોય તો અને તો જ કોર્નર ક્વેશ્ચન્સ કરજો. અધરવાઇઝ જે કોર્નર ક્વેશ્ચન્સ તમારા માટે નવા છે એ કોર્નર ક્વેશ્ચન્સ બધા માટે નવા હશે. ઓકે, બટ ઓન ધી અધર સાઇડ જે જનરલિસ્ટિક ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ કોઈ કાળે છૂટવા જોઈએ. જેમ કે પશુપતિનાથની મોર ક્યાંથી મળી, ઓકે, નતરકીની મૂર્તિ ક્યાંથી મળી. હવે આવા જે જનરલિસ્ટિક ક્વેશ્ચન્સ છે, ઓકે, જો એ તમે છોડીને આવો ઇટ મીન્સ કે તમારી પ્રિપરેશન થઈ જ નહીં, રાઈટ. એ એટ ધ ટાઈમ યાદ ના આવે એવું બી બનવું ના જોઈએ કોઈ બી કિસ્સો. તો આ જનરલિસ્ટિક ઇન્ફોર્મેશન બધી યાદ રાખજો. ડોન્ટ થિંક, મતલબ એવું ના વિચારતા કે બધી જનતાને આવી જનરલિસ્ટિક ઇન્ફોર્મેશન આવડતી જશે, નહીં આવડતી. ઓકે, લોકો મેઇન્સમાં પહોંચે ત્યારે બી એમને નહીં ખબર હોતી કે સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ નો ડિફરન્સ શું થાય. એટલે એવું ના વિચારવું કે હંમેશા જે પ્રિલિમ્સ પાસ કરે છે એ લોકો 30 માર્ક ખાસ. ઓકે, કોઈ એવા નહીં હોતા, રાઈટ. અમુક સબ્જેક્ટની હેલ્પ, અમુક થોડા ક્વેશ્ચન્સની શું કહેવાય, એ સમયે જ્યારે ક્વેશ્ચન્સ આવ્યા હોય ત્યારે એમના કોર્ટમાં બોલ હોય એના જેવી વસ્તુ થઈ ને પ્રિલિમ્સ થઈ જાય. સો ડોન્ટ થિંક કે હંમેશા જે લોકો પ્રિલિમ્સ પાસ કરે છે એ બહુ બધા 30 માર્ક ખાસ. સો પહેલી વસ્તુ કે 25 ક્વેશ્ચન્સ હિસ્ટ્રીના. આપણે જે બી વસ્તુ વાતચીત કરીએ છીએ એ અત્યારે ખાલી એસટીએના પર્સપેક્ટિવથી જ વાત કરીએ છીએ. સો અબાઉટ 11 to 12 માર્ક્સ ઇન હિસ્ટ્રી. ક્લિયર? સેકન્ડ ઇઝ અબાઉટ ધી કલ્ચર. ઓકે, નાવ ઓબ્વિયસલી નામ પડે અને શાંત થઈ જાય મોઢા એવો વિષય હોય તો એ છે સાંસ્કૃતિક વારસો. ઓકે, 2 પાર્ટમાં ટોટલ આખો વિષય છે તમારો. મતલબ આઈ થિંક ફ્રોમ નેક્સ્ટ વીક ઓનલી વી આર સ્ટાર્ટિંગ ધ સેશન્સ. ઓકે, અગેન વી આર સ્ટાર્ટિંગ ધી સેશન્સ ઓફ કલ્ચર. ઓકે, તો કલ્ચરના ક્વેશ્ચન્સ શરૂ થશે. ઓલમોસ્ટ દેર આર 20 to 22 સેશન્સ વિલ બી દેર. ઓકે, 20 થી 22 લેક્ચર્સ હશે કલ્ચરના. સર વિલ ટેક ધ ચિરાગ જોશી સર વિલ ટેક ધ સેશન્સ. ઓકે, અને વિથ રિસ્પેક્ટ ટુ દેટ સર વિલ ગીવ યુ એન એનાલિસિસ ઓલ્સો કે મતલબ ધેર આર ટ્રેન્ડ્સ. મતલબ પેલા ટ્રેન્ડ એવો હતો કલ્ચરના પર્સપેક્ટિવથી ગુજરાતના ક્વેશ્ચન્સ વધારે પૂછાતા. ઓકે, લાસ્ટ 1-2 ક્વેશ્ચન્સ વર ધેર, મેજોરિટી ઓફ ક્વેશ્ચન્સ ફ્રોમ ઇન્ડિયન કલ્ચર. સો ટ્રેન્ડ થોડો શિફ્ટ થયો છે કલ્ચરના પેપરમાં. સો આઈ સજેસ્ટ યુ ઓલ કે કલ્ચરના સેશન્સ, મતલબ મને કોઈ કલ્ચરની વસ્તુની વાતચીત કરે તો મારો એવો હંમેશા સિનારીઓ છે કે હું જાતે કલ્ચર ભણી શકતો નહીં. ઓકે, રાઈટ, જાતે કલ્ચર ભણાતું જ નહીં. કોક ભણાઈ દે દેન આઈ કેન એબલ ટુ સ્ટડી દેટ. ઓન ધી અધર સાઇડ પોલિટી મને કોઈ નહીં ભણાયું પણ જાતે ભણાવું બીકોઝ ઇન્ટરેસ્ટ હતો. ઓકે, ઓન ધી અધર સાઇડ કલ્ચર ઇઝ અગેન મે બી અ લેસ ઇન્ટરેસ્ટ એરિયા બટ કોઈ ભણાવે દેન ઇટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ વન. તો I would suggest you each and every જે બી લોકો ઓનલાઈન છે જે બી લોકો ઓફલાઈન છે is that to attend all the 20 to 22 sessions. Okay, every day જશે, right, maybe every day હશે or maybe some 5 days will be there, but sessions જે હશે સેશન્સ ને પૂરેપૂરી શિદ્દતથી ભણજો. ઓકે, એક વખત જે ભણાવે એ વસ્તુઓથી ભણાવવાની વસ્તુની ગોથરું થઈએ, નોટ્સ જોઈ લઈએ, દેન આફ્ટર થોડી આપણી રિલીફ થઈ જાય. રિલીફ એટલે કે કોઈ એક મોટી કલ્ચરની બુક લઈને બેસો, હવે એમાં ખબર હું જ ના પડે હું વાંચું. એમાં મેથ્સ 10 ચેપ્ટર, 10 માંથી 3 તમારા કામના જ ન હોય તો, કે જેમાંથી જીપીએસસીની 5 વર્ષની 6 વર્ષની એક્ઝામનો સિનારીઓ લઈ લો, એમાંથી કોઈ ક્વેશ્ચન્સ જ નહીં પૂછાણા તો એ વસ્તુ કરવાનો કોઈ મતલબ નહીં. ઓકે, રાઈટ, જે ટ્રેન્ડ જીપીએસસી ફોલો કરે છે એ ટ્રેન્ડને તો ફોલો કરો. એવું તો નહીં થવાનું કે જે ટ્રેન્ડ જે ચેપ્ટર્સ જીપીએસસી પૂછે છે અચાનક બધા બદલીને બીજા ચેપ્ટર્સથી આવી જશે, એ તો પોસિબલ નહીં. રાઈટ, જે અમુક ચેપ્ટર્સ હશે ચેપ્ટરને કયા બેમાં બાયફર્ગેટ કરી છે, સ્થાપત્ય કળા હોય, ચિત્રકળા હોય, નૃત્ય કળા હોય, પછી સંગીત હોય. ઓકે, વિથ રિસ્પેક્ટ ટુ ઇન્ડિયા. તો આટલા જે કોર પોર્શન્સ છે એ કોર પોર્શન્સ તમારા ધ્યાનમાં હોવા જોઈએ. આમાંથી બહુ બધા લોકો જે છે પહેલા કલ્ચર ભણ્યા હશે, બટ ફોર ધેમ ઓલ્સો આઈ એમ સજેસ્ટિંગ કે થોડો એવો સબ્જેક્ટ છે જે કદાચ માઇન્ડમાંથી જતો બી રહે. જેમ કે અનુચ્છેદ 17 તમને આજ નહીં 10 વર્ષ પછી પૂછીશ ને તો યાદ હશે. ઓકે, પણ 10 વર્ષ પછી હું તમને પૂછીશ ભારતના કેટલા શાસ્ત્રીય નૃત્યો તો નહીં ખબર હોય, ગેરંટી નહીં ખબર હોય, મને ખુદને નહીં ખબર. ઓકે, રાઈટ, રીઝન ઇઝ કે એ વસ્તુ એવી છે કે જે તમારા માઇન્ડમાંથી જલ્દીથી વોશ આઉટ થઈ જાય. સો થિંગ ઇઝ દેટ જે લોકો ભણી ચૂક્યા છે એ લોકો પણ કલ્ચરના બધા જ સેશન અટેન્ડ કરે. દેટ ઇઝ માય સજેશન. નાવ ઇટ્સ અપ ટુ યુ કે કરવા કે નહીં. ઇફ યુ આર થિંક કે ના આનાથી ટાઈમ વેસ્ટ જશે, ઓકે, રાધર દેન મારું તો કલ્ચરમાં ઇન્ટરેસ્ટ છે હું વાંચીને જલ્દી કરી શકું, દેન યુ કેન ફોલો યોર સ્ટ્રેટેજી. બટ માય સજેશન ઇઝ દેટ કે ઇચ એન્ડ એવરી સેશન યુ શુડ અટેન્ડ. ક્લિયર? ઓકે, નાવ કલ્ચર ઓબ્વિયસલી 2 જ પોર્શનમાં હશે. એ બંને પોર્શનને તમારે બહુ સારી રીતે ટેકલ કરવા પડશે. એક હશે ભારત અને એક હશે ગુજરાત. થોડો ટ્રેન્ડ ચેન્જ થયો છે, ભારતના કલ્ચરમાંથી ક્વેશ્ચન્સ થોડા પૂછાતા હતા, બટ ગુજરાતને અંડર એસ્ટિમેટ ના કરી શકીએ બીકોઝ કલ્ચરમાં હંમેશા જીપીએસસીની એક ખાસિયત રહી છે. એ ખાસિયત એવી છે ક્યાંકથી કોર્નર ક્વેશ્ચન્સ ગોતી આવે છે. ઓકે, કોર્નર ક્વેશ્ચન્સ મૂકે જ છે અને હંમેશા મેં તમને કીધું એમ છે કે કોર્નર ક્વેશ્ચન્સને પ્રેમથી છોડી દેવાના. બટ ફોર કલ્ચર આઈ એમ ગિવિંગ યુ અ ટાર્ગેટ. લેટ્સ સે આઉટ ઓફ 25
ફર્સ્ટ વેમાં, મતલબ કે આ ટાર્ગેટ મારા લેવલ ઉપર અચીવેબલ હોય તો જ હું તમને દઈશ. ઓકે, હું જ્યારે બી પ્રિલિમ્સ એક્ઝામ આપવા માટે જાઉં છું, એવરી ટાઈમ આઈ એમ નોટ રિવાઇઝિંગ કલ્ચર એટ ઓલ. ઓકે, કોઈ દિવસ કલ્ચર રિવાઇઝ નહીં કરતો. એક વખત જ્યારે તૈયારી બહુ શિદ્દતથી કરી હતી ત્યારે કલ્ચર કર્યું હતું. ઓકે, એના પછી કલ્ચર કોઈ દિવસ કોઈ પીટીમાં નહીં કર્યું. છતાં એવરી ટાઈમ જે એક વખત વાંચેલું હતું એ જે વસ્તુ સબકોન્શિયસ માઇન્ડમાં હતી એ વસ્તુઓથી આઈ એમ એબલ ટુ એવરી ટાઈમ ગેટ અબાઉટ 10 માર્ક્સ. ઓકે, 10 માર્ક્સ આઉટ ઓફ 25. ઓકે, 10 માર્ક્સ આઈ એમ એબલ ટુ ગેટ ઇટ ઇઝીલી. ઓકે, રાઈટ, 40% સ્કોર થયો, રાઈટ, વિચ ઇઝ ફેર ઇનફ એન્ડ ગુડ. ઓકે, 10 માર્ક્સ મિનિમમ. અને 10 માર્ક્સ કેવા હશે? સાવ પપલું લેવલના ક્વેશ્ચન. ઓકે, પપલું લેવલના ક્વેશ્ચન્સ મતલબ કે જેની તમે કોઈ કલ્પના જ ના કરી શકો. બહુ જ ઇઝી લેવલના ક્વેશ્ચન્સ. ઓકે, કે આ નૃત્ય કયા રાજ્ય સાથે જોડાયેલ છે, આવા બી ક્વેશ્ચન પૂછાય છે. સાહિત્યના અમુક ક્વેશ્ચન પૂછાય ના. આઈ એમ સેઇંગ યુ બ્લન્ટલી, સાહિત્યને ઇગ્નોર કરજો. ઓકે, જો ખબર હોય ને વાંચેલું હોય, ક્લાસ 3 ની પ્રિપરેશન પાસ્ટમાં કરી હોય અને ખબર હોય તો સાહિત્યના ક્વેશ્ચન્સ કરજો. અધરવાઇઝ એના માટે મહેનત કરવાની 0% જરૂરિયાત છે. મતલબ તમે કરો એ પહેલાં હું તમને કહી દઉં, તમે લઈને આવો સાહિત્ય કેવી રીતે વાંચવું, આઈ વિલ સે યુ નોટ, કોઈ વાંચવાની જરૂર નહીં. ઓકે, રીઝન એકાદ ક્વેશ્ચન પૂછાય યાર, એકાદ ક્વેશ્ચન માટે એક ગુજરાતી તરીકે તો આપણને ખબર પડવી જોઈએ કોસ્ટ બેનિફિટ રેશિયો કેવો છે. ઓકે, કે આ વસ્તુમાં આપણે આપણું રોકાણ કરીશું, રોકાણ મતલબ સમયનું રોકાણ. ઓકે, એ વસ્તુ કરીશું, એનું રિઝલ્ટ મળશે તો કે ના. 5 કલાક પોલિટીમાં સ્પેન્ડ કર્યા હોય તો રિઝલ્ટ મળે. ઓકે, 5 કલાક ઇકોનોમીમાં સ્પેન્ડ કર્યા હોય તો રિઝલ્ટ મળે. બટ ઓન ધી અધર સાઇડ ઇફ યુ આર સ્પેન્ડિંગ દેટ 5 hours ઇન ધીસ સાહિત્ય લિટરેચર ચેપ્ટર તો રિઝલ્ટ નહીં મળવાનું. રીઝન 1-2 ક્વેશ્ચન પૂછાવાના, એ બી તમને ખબર નહીં તમને આવડશે કે નહીં, કોની કૃતિ કઈ છે હવે એ નહીં યાદ રહેવાનું. ઓકે, સો શું કામ ટાઈમ વેસ્ટ કરો? ક્લિયર? સો 10 ક્વેશ્ચન્સ મિનિમમ. ક્લિયર? ફર્સ્ટ રાઉન્ડમાં આનાથી વધારે જ તમારે કરવાના છે, બટ ઇટ્સ ફર્સ્ટ રાઉન્ડ કે પહેલો ટાર્ગેટ એવો જોઈએ કે 10 ક્વેશ્ચન્સ મિનિમમ થવા જોઈએ. ચલો, હવે કલ્ચરમાં સિલેબસ જ્યારે તમે વાંચશો તો સિલેબસમાં કેવું તમને એસ સચ એવું કાંઈ લખેલું નહીં કે ભાઈ ભારતીય નૃત્ય, ઓકે, ભારતની સ્થાપત્ય કળા, ભારતની ચિત્રકળા, આવું કાંઈ જ લખેલું નહીં. રાઈટ, એમાં જસ્ટ સિમ્પલ એવું લખ્યું છે કે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસામાં અલગ અલગ મુદ્દાઓ લખ્યા છે. ઓકે, બટ ક્યાંય એવું ક્લિયરલી લખેલું નહીં. તો આના માટે જે બી આપણે એક કોઈ પર્ટિક્યુલર બુક ફોલો કરતા હોય એ બુકમાં, જો કોઈ બી બુક ફોલો કરશો, ઇફ યુ આર રીડિંગ અબાઉટ XYZ પબ્લિકેશન, બધા લોકો સેમ જ બુક બનાવે છે, બધા જ લોકો સેમ જ કોન્ટેન્ટ યુઝ કરે છે, બધા જ લોકો સેમ જ સોર્સથી યુઝ કરે છે. ઓકે, તો XYZ પબ્લિકેશનની જેની બી ભાષા તમને યોગ્ય લાગતી હોય એ વાંચો. ઓકે, શાસ્ત્રીય નૃત્યો તમે કોઈ બી બુકમાંથી વાંચો, બધામાં સરખા જોવાના. ઓકે, એમાં શું ફરક હોય જાઓ? સેમ બે ભારતની જે નાગર કે દ્રાવિડ શૈલી છે મંદિર સ્થાપત્ય કળાની, બધામાં સેમ જ હોવાની, કોઈ જ ફરક નહીં હોય. ઓકે, તો જે XYZ બુક તમે વાંચતા હોય યુ કેન ગો થ્રુ દેટ. અને બાકી સર જે તમને અહીંયા કરાવે એ વસ્તુ સાથે ગો થ્રુ કરજો, યુ વિલ ગેટ ટુ નો અબાઉટ ઇટ. ઓકે, આરામથી ક્વેશ્ચન્સ નીકળી જશે. ક્લિયર? ઓકે, સો 20 સેશન્સ પૂરા થાય, 20-22 સેશન્સ તમારા કલ્ચરના પૂરા થાય, દેન આફ્ટર રેટ યોર સેલ્ફ કે હવે હું કલ્ચરમાં કેટલો કોન્ફિડન્ટ છું. આમાંથી કેટલા અત્યારે તો મોસ્ટ ઓફ લોકો કલ્ચરમાં કોન્ફિડન્ટ નહીં હોય. એનીવન? એક. ઓકે, ઓનલી 2 people. સો સેશન્સ એકવાર જુઓ અને દેન આફ્ટર આ ટાર્ગેટ અચીવ કરવા માટેની તમારી સૌથી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. થર્ડ થિંગ ઇઝ અબાઉટ ધી મેથ્સ. ઓકે, નાવ સી મેની ઓફ યુ હેવ ઓલરેડી ગોન થ્રુ વિથ ધ CCE. તો હવે આ પોર્શન તો તમારો ખરેખર જે પહેલા કદાચ 1 વર્ષ પહેલા તમારો આ પોર્શન સ્ટ્રોંગ નહીં હોય, રાઈટ, બટ અત્યારે કદાચ બની ગયો હશે, હું એવી આશા રાખું છું. રાઈટ, બીકોઝ રગડીને મેથ્સ કર્યું હોય તમે લોકોએ. રાઈટ, છેલ્લી જે બી એક્ઝામ હતી એક્ઝામમાં કોઈ ક્લાસમાં ભણવા નતા આવતા. રીઝન CCE. ઓકે, રાઈટ, સો ઓબ્વિયસલી યુ હેવ ગુડ skills over the maths. So first target for maths is about the 15 marks. અને આ વસ્તુની એક ખાસિયત શું છે મેથ્સનું કે ઇટ્સ અબાઉટ ટોટલી એક્યુરસી આવે. આમાં તો ગેમ્બલિંગ કંઈ કરવાનું નહીં. ઓકે, કે કામ કરવા 48% લખાઈ નજીક લાગે છે, લો મારો ટીક થવાનું નહીં. રાઈટ, કોઈ કરતા હશે ગેમ્બલ દેન આઈ ડોન્ટ નો. ઓકે, સો મેથ્સના સંદર્ભે ઇટ્સ અબાઉટ એક્યુરસીની ગેમ છે. અને ખરેખર મતલબ હું કોમર્સ બેકગ્રાઉન્ડથી છું, મારું કોઈ મેથ્સ એઝ સચ સ્ટ્રોંગ નહીં. ઓકે, થિંગ ઇઝ દેટ કે એકવાર જ્યારે કોમર્સ વેન યુ આર ઇન ગ્રેજ્યુએશન તો દેટ ટાઈમ કેટની પ્રિપરેશન કરી. ઓકે, તો ત્યારે થોડું ફોર્મ્યુલા અને એ બધી વસ્તુ આવડતી. બટ આજની તકે ઇટ વોઝ અબાઉટ વે બેક ટુ 10 years. સો જ્યારે બી એક્ઝામ આપવા માટે આજની તકે જાય, લેટ્સ સે હું લાસ્ટ જાન્યુઆરીમાં એક્ઝામ આપવા ગયો તો, તમારી એક્યુરસીથી અને તમારી સ્પીડથી યુ કેન અચીવ એટલીસ્ટ અબાઉટ 15 માર્ક્સ ઇન મેથ્સ. ઓકે, અને બીજી વસ્તુ એ કે
15 માર્ક્સ લેવા દેટ ઇઝ ફાઇન, બટ વધારે સમય નહીં આપવાનો. સમય મતલબ કે ઈગો ઉપર વસ્તુ નહીં લેવાની, રાઈટ? કે આ ક્વેશ્ચન મારાથી કેમ ના થાય. તમે આવું ઈગો ઉપર લેતા હોય, મે બી ક્વેશ્ચનમાં ભૂલ હોય તો પાછળથી ખબર પડે આ તો કેન્સલ થયો, સમય બગાડ્યો અલગ, રાઈટ? તો 15 માર્ક્સ ઇઝ વોટ યુ નીડ ટુ ટાર્ગેટ. ક્લિયર? ઓકે. જો 15 માર્ક્સ મેથ્સમાં ના આવી શકતા હોય તો બીજો એવો સબ્જેક્ટ રેડી રાખજો કે જે તમારો સૌથી કોન્ફિડન્ટ એરિયા વાળો હોય, રાઈટ? ક્લિયર? નાવ ધેન આફ્ટર ઇટ કમ્સ, કોઈ પ્રશ્ન જ નહીં 20 માર્ક્સની નીચે લેવાનો, રાઈટ? આઉટ ઓફ 25. ઓકે, કોઈ ચાન્સ નહીં. 20 માર્ક્સ મિનિમમ આવી જશે. How many of you are confident? Now this is called a spirit. Okay, right? So 20 તો minimum you need. Okay, in polity. એનાથી નીચે તો હાલશે જ નહીં, right? In class 1 to at least 40 to 43 out of 50. Okay, and in this STI minimum 20 marks. Okay, અને ગમે એવું અઘરું પેપર હોય, ગમે એવું અઘરું પેપર. ઓકે, જમીન આસમાનથી લઈને ઉપરથી તમારી યાર શબ્દોની ગમે એટલી રમત થાય છતાં આ માર્ક્સ લેવા પોસિબલ છે. ઓકે, તો 20 તો મિનિમમ ચાહીએ, રાઈટ? કેટલા માર્ક્સ થયા ચારે ચાર સબ્જેક્ટના? 20, 30, 40, 50, 57. ઓકે, ઇન 4 સબ્જેક્ટ્સ યુ આર ઓલમોસ્ટ ઇન અબાઉટ 57, 55, 56, 50, મતલબ 50 ઓર 55 ટુ 60 માર્ક્સની વચ્ચે. હવે બાકીના જે 4 સબ્જેક્ટ છે એ 4 સબ્જેક્ટમાં અગેન યુ નીડ ટુ હેવ ધ મતલબ હાર્ડવર્ક એ વસ્તુનું કરવાનું છે કે જેમાં 50 થી 55 માર્ક્સ આવે. ઓકે, એ સબ્જેક્ટમાં સૌથી મોટો ટ્રમ્પ કાર્ડ જેવો કોઈ સબ્જેક્ટ હશે, દેન ઇટ ઇઝ અ વર્ડ. ઓકે, વેરી ઇઝી સબ્જેક્ટ. ઇઝી સબ્જેક્ટ મતલબ કે આજ સુધી જીપીએસસીએ આટલા વર્ષોના પેપરમાં અમુક પોર્શન્સને ટફ બનાવ્યા હશે, અમુકને ઇઝી બનાવ્યા હશે, બધી જ વસ્તુ કરી હશે. આ પોર્શનને કોઈ દી છંછેડ્યો નહીં આજ સુધી. ઓકે, ધીસ ઇઝ અ મતલબ ફેક્ટ ડેટા મતલબ કે ઓન રેકોર્ડ છેલ્લી જીપીએસસીની 8 થી 9 એક્ઝામનો ડેટા એનાલિસિસ કરી લો, બરાબર? આ પોર્શન હંમેશા ઇઝી રહ્યો છે. ઓકે, ફિઝિકલ જોગ્રાફીને એટલું બધું ટચ નહીં કરતા. ઓકે, એમાં એટલા બધા ક્વેશ્ચન્સ નહીં કાઢતા. દે આર આસ્કિંગ મોર ક્વેશ્ચન્સ ઓન ઇન્ડિયન જોગ્રાફી. ગુજરાતની જોગ્રાફીમાં બહુ હેરાન નહીં કરતા. ઇટ્સ ઓલમોસ્ટ અબાઉટ 1 or 2 ક્વેશ્ચન્સ. ક્યાંક નદી કે ઉચ્ચ પ્રદેશો કે એમાંથી ક્વેશ્ચન્સ પૂછી લે, બાકી એમાં કોઈ દિવસ હેરાન નહીં કરતા. ઓલમોસ્ટ ઇન્ડિયાની જોગ્રાફીમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે, અમુક ક્વેશ્ચન્સ ઇકોનોમિક જોગ્રાફીમાંથી પૂછાય છે. બાકી આ સબ્જેક્ટે હજી સુધી કોઈ કેન્ડિડેટને હેરાન નહીં કર્યો. અને ઓલમોસ્ટ મતલબ મેં મેજોરિટી કેન્ડિડેટ સાથે ચર્ચાઓ કરી, એમાં કોઈએ કોઈ દી એવું નહીં કીધું કે મારો ભૂગોળ વિષય નબળો છે. ઓકે, કારણ કે અઘરું પૂછતા જ નહીં તો નબળા જેવું કંઈ લાગતું જ નહીં. ક્લિયર થાય છે? ઓકે, સો અગેન ઓલમોસ્ટ અબાઉટ 15 માર્ક્સ રેન્જ યુ વિલ ડેફિનેટલી ગેટ ઇન જોગ્રાફી. ઓકે, આ બધા માર્ક્સના જે ફિગર છે ઇટ્સ નોટ અબાઉટ કે ઉચ્ચક કોઈ ફિગર નહીં. આ વસ્તુ મેં ખરેખર જ્યારે હું એક્ઝામ દેવા માટે જતો ત્યારે આવી રીતનું એક માઇક્રો પ્લાનિંગ કરીને જતો. ઓકે, કે એટલીસ્ટ આટલા માર્ક્સ તો જોઈશે જ તો જ પાસ થઈશું, બાકી નહીં થાય. ઓકે, તો એનો અને જ્યારે એ એક્ઝામ તમે આપવા માટે જાઓ ત્યારે એકચ્યુઅલી આ વસ્તુઓને આપણે એપ્લાય કરીએ કે આટલા માર્ક્સ તમારા આવવા જ જોઈએ, રાઈટ? ઓકે, દેન આફ્ટર નાઉ સાયન્સ ટેકની એક વસ્તુ જુઓ તમે કે સાયન્સ ટેકમાં અગેન ઓલમોસ્ટ જે તમારી રેગ્યુલર ડે ટુ ડે લાઈફનું સાયન્સ હોય છે, ડે ટુ ડે લાઈફનું સાયન્સ મતલબ કે આ જ મિસાઇલ, ઓકે, આ જ સ્પેસ શટલ, આ જ વર્લ્ડના લેવલ ઉપર કામ થતા હોય. લેટ્સ અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે પોતાના ચર્ચામાં હોય તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન પૂછી લે. કોઈ બીમારી ચર્ચામાં હોય, લેટ્સ થોડા સમય પહેલા ચાંદીપુરા વાયરસ બીમારી ચર્ચામાં હતી તો એમાંથી ક્યાંક ક્વેશ્ચન્સ પૂછી લે. આવી રીતે જ સમગ્ર ઘટનાઓ જે બનતી હોય, કોઈ નવું રોકેટ લોન્ચ કર્યું હોય, ક્યાંથી લોન્ચ કર્યું, આ એક્સેટ્રા, આવા જ ક્વેશ્ચન્સ સાયન્સ એન્ડ ટેકમાં મેજોરિટી પૂછાતા હોય છે. જે બાયોલોજી ને મતલબ ફિઝિક્સના કે કેમેસ્ટ્રીના ક્વેશ્ચન્સ હોય છે દે આર વેરી લેસ મતલબ કે બહુ જ ઓછા, નહીં હોતા એટલા બધા. ઓકે, તો એ કોન્ટેક્સથી આમાંથી ઘણા બધા લોકો જે હશે જેમને ફિયર હશે, જે સાયન્સ એન્ડ ટેક બેકગ્રાઉન્ડથી નથી, મતલબ સ્પેસિફિકલી સાયન્સ બેકગ્રાઉન્ડથી નથી, મારી છે. ઓકે, લાઈક આઈ એમ ફ્રોમ કોમર્સ બેકગ્રાઉન્ડ, બીજા લોકો આર્ટ્સ બેકગ્રાઉન્ડથી હશે, તેમને હંમેશા ફિયર રહેતો હોય સાયન્સ એન્ડ ટેકના પરસ્પેક્ટિવથી. આમાં તો અમને આવડતું જ નહીં તો અમે શું કરશું? ઓકે, એન્જિનિયર લોકો છે ને તો સાયન્સ એન્ડ ટેક આવડે, મેથ્સ આવડે તો તમારથી આગળ વધી. ઓકે, બટ સાયન્સ એન્ડ ટેકના પરસ્પેક્ટિવથી અગેન ઇટ્સ લાઈક કે નોર્મલ લેવલના ક્વેશ્ચન્સ જ પૂછાતા હોય છે. ભારતના સુપર કોમ્પ્યુટર આ તે આપણે જો ક્વોન્ટમ મિશન ચાલુ કર્યું હોય તો આવા બધા રેન્જના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. ઓકે, સો અગેન ઇટ્સ અ રેન્જ ઓફ અબાઉટ 15 માર્ક્સ યુ વિલ ઇઝીલી ગેટ ઇન સાયન્સ એન્ડ ટેક. સાયન્સ એન્ડ ટેકમાં અમુક વસ્તુઓ કેવી હોય છે કે જે કોમન સેન્સના બેઝથી કરવામાં આવતી હોય. જેમ કે કોમન સેન્સના બેઝથી અમુક એક ક્વેશ્ચન્સનું મેં લિસ્ટ બનાવ્યું હતું, લાસ્ટ ટાઈમ કદાચ મેં ક્યાંક સોલ્વ બી કરાયું હતું. એ ક્વેશ્ચનનું લિસ્ટ કેવું હતું, મને જો મળશે તો પાછું બી કરાવીશ. એ ક્વેશ્ચનમાં હંમેશા મેં ક્વેશ્ચન્સ બધા કર્યા તો કોમન સેન્સ મતલબ કે કેવું
તો કે લેટ્સ સે એવું કીધું હોય કે બ્લૂટૂથ જે છે એ બ્લૂટૂથની રેન્જ 1 કિલોમીટર હોય એવું સ્ટેટમેન્ટ આપ્યું. હવે આ નોર્મલ એમને બી ખબર હોય કોઈ વ્યક્તિ, ઓકે, મજૂર હોય ને મજૂર, એને ખબર હોય કે બ્લૂટૂથની રેન્જ 1 કિલોમીટર ના હોય, ઓકે, થોડા આગળ આવતા હોય ડિસ્કનેક્ટ થઈ જાય તો સ્ટેટમેન્ટ એમને ખોટું થાય, રાઈટ? તો આ કોમન સેન્સ થાય. બીજી વસ્તુ કે ઓલું કેરમ રમતા હોય, કેરમમાં આપણે પાવડર નાખીએ, ઓકે, તો પાવડર નાખીએ તો એમાં એક સ્ટેટમેન્ટ આપેલું હતું જીપીએસસીમાં કે કેરમ જે હોય એમાં પાવડર નાખવાથી ઘર્ષણ વધે છે. ના જ વધે. શું કામ કરતા હોય? સ્મૂથ કુકરીઓ ચાલે એના માટે. હે તો આ બધી વસ્તુ કોમન સેન્સની વાત છે. તો ત્યારે હવે નાના બાળપણમાં કેરમ રમ્યા હોય, એ કઈ સાયન્સ ટેકમાં થોડી ભણાવ્યું હોય કોઈને કેરમ રમો ઘર્ષણ વધે ઘટે, બટ એ કોમન સેન્સની વાત છે, રાઈટ? અમુક એક્સ્ટ્રીમ લેવલના સ્ટેટમેન્ટ હોય કે આવું જ થાય તો એ બી આપણને ખબર પડી જાય કે આ બી સ્ટેટમેન્ટ ખોટું છે. તો એવા કોન્ટેક્સ્ટથી અમુક જે ક્વેશ્ચન્સ જે છે જે તમને ના ખબર હોય, જે તમે કોઈ દી વાંચ્યા ના હોય, છતાં ત્યારે જસ્ટ એપ્લિકેશન ઓફ માઇન્ડથી એ ક્વેશ્ચન્સ સોલ્વ થઈ શકે, ઓકે? અને બાકી તમારું જે વાંચન તમે કરો છો, ઈસરો, સ્પેસ સાયન્સ, ડિફેન્સ, સાયબર સિક્યોરિટી, એનર્જી, આ બધા કોન્સેપ્ટ કે ટોપિક્સ જે છે એ જ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં હોવાના, રાઈટ? એઆઈ, હમણાં ઇન્ડિયા એઆઈ મિશન શરૂ થયું, ઓકે, સો હવે ખબર જ હોય કે એમાંથી ક્વેશ્ચન્સ ક્યાંક ને ક્યાંક આવશે જ, તો એ વસ્તુ તો કોન્ફિડન્ટલી આપણે વાંચી જ શકીએ, ક્યાંક ને ક્યાંક સમજી શકીએ, ઓકે? તો થિંગ ઇઝ દેટ સાયન્સ એન્ડ ટેક ઇઝ ઓલ્સો અબાઉટ ધી 15 માર્ક્સ. Then after it comes current affairs. Okay, now majority of you are having an question કે કેટલા મહિનાનું કરંટ અફેર, શું વસ્તુ આ તે. ઇટ્સ સિમ્પલ આન્સર, મિનિમમ 6 months. ઓકે, મિનિમમ 6 months. છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ હંમેશા તમારા નજરની સામે હોવું જોઈએ. બીજી વસ્તુ કે એ વર્ષમાં આવેલું બજેટ તમારા નજરની સામે હોવું જોઈએ. આટલી વસ્તુ કરંટ અફેર્સના સંદર્ભે ખાસ. અને ઇકોનોમિક સર્વે, ઓકે, રાઈટ? ઇકોનોમિક સર્વે હોય તો એની કોઈ થીમ હોય, બજેટ હોય તો એની કોઈ થીમ હોય. લેટ્સ સે હમણાં લાસ્ટ જે બજેટ આવ્યું દેટ વોઝ પ્રેઝન્ટેડ વિથ 9 પ્રાયોરિટીઝ, ઓકે? તો એ ખબર હોવી જોઈએ, ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચનમાં પૂછાય. તો બજેટ, ઇકોનોમિક સર્વે એન્ડ લાસ્ટ 6 months કરંટ અફેર, આ વસ્તુ કોઈ બી એક્ઝામ ઉઠાયેલો, આ 6 મહિનાનું કરંટ અફેર્સ ઇઝ અ સેફર સાઇડ. પછી એક્સેપ્શનમાં રમત રમીને તમારી પાસે 8 મહિના પહેલાનું કરંટ અફેર્સ ક્યાંક પૂછી લે, થોડા ક્વેશ્ચન આવે તો એ તમારા નસીબ. બટ 6 મહિના તો તમે કંટ્રોલ કરી શકો. તમારી જાત સાથે તમારે 6 મહિનાનું કરંટ અફેર્સ વાંચવું પડશે. ઓકે, આટલી વસ્તુ વાંચો, દેન ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ગેટ અબાઉટ 17 to 18 માર્ક્સ ઇન કરંટ અફેર્સ. આ સિનારીઓ મજાક વાળો નહીં, ઓકે? હંમેશા ખરેખર વિદ્યાર્થીઓને આવતો હોય છે, બિકોઝ જીપીએસસીનો જેમ આપણે એ સિનારીઓ જોયો કે ભૂગોળના કોન્ટેક્સ્ટમાં એ બહુ લોકો સાથે રમત કરતી નહીં, આરામથી તમને ક્વેશ્ચન્સ કરવા દે છે. એવી સેમ વસ્તુ કરંટ અફેર્સના સંદર્ભે બી થાય છે, ઓકે? આઈપીએલના ટાઇટલ કોણ જીતા હોય એવા ક્વેશ્ચન આવે છે, ઓકે, રાઈટ? સો એ કોન્ટેક્સ્ટથી હવે આખા ગામને ખબર હોય, આખી દુનિયાને ખબર હોય કે ભાઈ છેલ્લો વર્લ્ડ કપ જે છે એ ભારત જીત્યું, તો એવો ક્વેશ્ચન આવે, ઓકે? અને તને ઘણા તોય ખોટો કરીને આવે, એવી મહાન વિભૂતિઓ બી છે, ઓકે, રાઈટ? સો 17-18 માર્ક્સ કરંટ અફેર્સ આરામથી તમને આપશે, રાઈટ? મેક શ્યોર કે 6 મહિનાનું કરંટ અફેર્સ તમારા ધ્યાનમાં હોવું જોઈએ. બીજું સર જે કરાવે એ વસ્તુ ધ્યાનમાં રાખો. ત્રીજી વસ્તુ એક એવી છે કે લાઈક ટ્રેન્ડ એવો હતો લાસ્ટ યર, એ વસ્તુ બહુ બધી ચર્ચામાં બી આવી હતી. ઇટ્સ અબાઉટ ધી ઇન્ડિયા બિક્સમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન ઉઠાયા હોય, રાઈટ? જીપીએસસીએ જે ક્વેશ્ચન્સ ડાયરેક્ટ પૂછ્યા હોય ઇન્ડિયા બિક્સમાંથી, એ એક સિનારીઓ આવ્યો હતો ને, ઇટ વોઝ કરેક્ટ ઓલ્સો કે લાઈક ક્વેશ્ચન ઉઠાઈ લીધા હતા અને ક્વેશ્ચન્સમાં કોઈ સ્ટેટમેન્ટ બી ચેન્જ નહોતા કર્યા, ઓપ્શન બી ચેન્જ નહોતા કર્યા, અને સેમ ક્વેશ્ચન્સ વર ધેર, ઓકે? બટ એ વસ્તુને ફોલો કરીને આજથી તમે રાતથી ઇન્ડિયા બિક્સ વાંચવાનું ચાલુ કરો ને એક કામ 6 મહિનાના કરંટ અફેર્સના ક્વેશ્ચન ઇન્ડિયા બિક્સના વાંચી નાખીએ તો એવું કંઈ ફાયદો નહીં થવાનો. જે તમને ખબર પડીને આખા ગામમાં ચર્ચા થઈ એમને બી ખબર પડી, ઓકે? એટલે એમને બી ખબર હોય ભવિષ્યમાં આવું ના કરવું જોઈએ, ઓકે? તો એની પાછળ દોડવાની જરૂરિયાત નહીં. બટ હા, ઇન્ડિયા બિક્સ બી કોઈ ક્વેશ્ચન લેતું હશે તો એ એવું જ લેતું હશે કે જે ખરેખર ઘટના કરંટમાં હશે. તો એ કોન્ટેક્સ્ટમાં તમે એના ક્વેશ્ચન્સને ચેક કરી શકો. બધા ક્વેશ્ચન્સ વન લાઇનર જ હોય છે, ઓકે? કે ભાઈ પેરા ઓલિમ્પિક્સમાં આને આ ગેમમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો, અને કોણે સિલ્વર જીત્યું, કોણે બ્રોન્ઝ જીત્યો, આવા જ ક્વેશ્ચન્સ ક્યાંક ને ક્યાંક હોય છે. ઇતિહાસમાં પહેલી વખત પેરા ઓલિમ્પિક્સમાં ભારતને આ મેડલ કોણે જીતાવ્યો, ઓકે? આવા પ્રકારના ક્વેશ્ચન્સ હોય છે. તો થિંગ ઇઝ દેટ કે એ સાઇટને તમે રેફર કરી શકો. ઇફ યુ આર નોટ એબલ ટુ ડુ ઇટ બાય યોર ઓન સેલ્ફ, વી વિલ ગીવ યુ દેટ પર્ટિક્યુલર ક્વેશ્ચન્સ ઇન ગુજરાતી, ઓકે? એ બધા ક્વેશ્ચન્સ ગુજરાતીમાં મળી જાય આરામથી. એ વસ્તુઓને વાંચો, જસ્ટ ગો થ્રુ કરી લો, એટલે તમારા ધ્યાનમાં એ ઘટનાઓ રહે, ઓકે? એ વસ્તુ બી તમારી નજરની સામેથી જાય નહીં. ક્લિયર? ઓકે. એન્ડ લાસ્ટ સબ્જેક્ટ, ઇટ્સ અબાઉટ ધી ઇકોનોમી, રાઈટ? અગેન મોસ્ટ બ્યુટીફુલ સબ્જેક્ટ, રાઈટ? મોસ્ટ બ્યુટીફુલ સબ્જેક્ટ એટલા માટે કારણ કે જીપીએસસીએ અગેન જેવી રીતે ભૂગોળમાં હેરાન નહીં કર્યા, એવી રીતે ઇકોનોમીમાંથી બી ટફ ક્વેશ્ચન્સ કે એવા કોર્નર ક્વેશ્ચન્સ કાઢીને કોઈને હેરાન નહીં કર્યા. આમાંથી બહુ બધા લોકોને જે છે ઇકોનોમી મગજમાં જ નહીં બેસતો હોય સબ્જેક્ટ, ઘણી વસ્તુ આઈડિયા જ નહીં આવતી હોય કે ઇકોનોમીમાં શું વાંચવું, એક્સેટ્રા એક્સેટ્રા. થિંગ ઇઝ દેટ કે
ઇકોનોમીમાં ક્વેશ્ચન્સ જીપીએસસીએ પ્રીવિયસ યરમાં એવા પૂછ્યા કે લાઈક ડેફિનેશન બેઝડ ક્વેશ્ચન. ઓકે, ડેફિનેશન બેઝડ ક્વેશ્ચન્સમાં તો કે ભાઈ આ ખાદ, મતલબ એક ક્વેશ્ચન આપી દીધો, એવું કીધું આ ખાદનો પ્રકાર શું. ઓકે, ખાદ મતલબ કે ડેફિસિટ, રાઈટ. એમએસપી અંતર્ગત કેટલા ક્રોપ હોય એની મતલબ જે પ્રાઇસીસ છે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. એમએસપીની પ્રાઇસીસ જે છે એ કયું કમિશનની ભલામણો દ્વારા ધ્યાને લેવામાં આવે છે. ઓકે, પેમેન્ટ બેંક હોય તો પેમેન્ટ બેંકને કેટલા સુધી લોન આપવાની, કે પેમેન્ટ બેંકને આવું કોઈ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ આપવાની છૂટ છે કે નહીં, આવા બધા સ્ટેટમેન્ટ્સ મૂકેલા હોય છે, આવા બધા ક્વેશ્ચન્સ પૂછે છે. સો ઇકોનોમી એક બહુ જ વાસ્ટ સબ્જેક્ટ છે. ઉપરની નજરે મેક્રો વ્યૂ તમે જુઓ તો એવું દેખાય કે ઓહો આ સબ્જેક્ટ તો આપણાથી થશે નહીં. સીઆરઆર, એસએલઆર, કેટલી બધી વસ્તુઓ વાંચવી, બેન્કિંગમાં જ એટલા બધા ટોપિક છે, આ તે એક્સેટ્રા, ડબલ્યુપીઆઈ, સીપીઆઈ, કેટલું વસ્તુ વાંચવું. બટ થિંગ ઇઝ દેટ કે જીપીએસસીએ પ્રીવિયસ યરમાં હંમેશા ઇકોનોમીમાં કોઈ દિવસ કોઈને નિરાશ નહીં કર્યા. એવું પેપર જ સેટ નહીં કરેલું જેનાથી કોમર્સવાળાને ફાવી જાય, ઇકોનોમી બધાને આવડી જાય. ઇટ્સ અગેન એન ઇઝી સબ્જેક્ટ. ઇઝી સબ્જેક્ટ એટલા માટે કારણ કે જો પીવાયક્યુઝ તમે જુઓ સ્પેસિફિકલી ઇકોનોમીના, દેન યુ વિલ ગેટ ટુ નો કે યાર એટલું બધું ટફ બી નહીં. ઓકે, રાઈટ. હા, તમે ઇકોનોમિસ્ટ બનવાની પર્સપેક્ટિવથી ઇકોનોમી ભણવા જશો તો કોઈ દી નહીં આવડે. તમને એવું થાય કે આ યાર બધા પૈસા, એક તો સારું આરબીઆઈ બધાને ઇસ્યુ કરે. ઓકે, આરબીઆઈ બધાને ઇસ્યુ કરે, લોકો પાસે નાણાં પહોંચે, પછી લોકો ટેક્સ ભરે અને એ આરબીઆઈ પાછા આવી જાય, સરકારને પાછા આવી જાય, તો આમાં પૈસા ઇસ્યુ કરવાનો ફાયદો શું? ઘણા આવા ક્વેશ્ચન બી થતા. ઓકે, સો ડોન્ટ બી ટ્રેપ ઇન સચ કાઇન્ડ ઓફ ધી ક્વેશ્ચન્સ. એવા ક્વેશ્ચન્સમાં ક્યાંય ટ્રેપ થવાની જરૂરિયાત નહીં. સિમ્પલ વેમાં વાંચો, સિમ્પલ વેમાં સમજો. ડબલ્યુપીઆઈ શું, સીપીઆઈ શું, સીઆરઆર શું, એસએલઆર શું, આ બધા ક્વેશ્ચન્સના કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, અને સિમ્પલ, બહુ જ ટફ ઇકોનોમી આવતું નહીં. અગેન રિમેમ્બર માય વર્ડ્સ. તમે પ્રીવિયસ યરના જેટલા બી ક્વેશ્ચન્સ પેપર ઉઠાવવા હોય ઉઠાઈને જોઈ લેજો. સો અગેન યુ કેન ટાર્ગેટ અબાઉટ ઇકોનોમી 15 to 16 માર્ક્સ. તો ઓવરઓલ જ્યારે 8 સબ્જેક્ટની વાતચીત કરીએ તો સૌથી લોઅર વેમાં તમારો જાય કલ્ચર. ઓકે, અને સૌથી હાઈએસ્ટ વેમાં જાય તમારું બંધારણ. આ સિનારીઓ અને આ ટાર્ગેટને જો તમે તમારી સ્ટ્રેટેજી મુજબ ફોલો કરશો, હવે આમાંથી તમારે જેમને હિસ્ટ્રી બહુ સારું હોય એ લોકો આરામથી 17-18 સુધી પહોંચી શકતા હોય અને ઇકોનોમીમાં ક્યાંક 7-8 આવતા હોય, દેન ઇટ ઇઝ નોટ એન ઇશ્યુ. ઓકે, એ રેન્જ તમારે તમારી નક્કી કરવાની છે. આઈ હેવ ગિવન યુ ધીસ જનરલ રેન્જ. આ જનરલ રેન્જમાં કોઈકનો કલ્ચર બી બહુ સારું હોય તો 20 માર્ક્સ બી ખેંચી શકે. ક્લિયર થાય છે? ઓકે, તો આ કોન્ટેક્સ્ટ લેવલ્સથી માઇક્રો પ્લાનિંગ કરજો તો પાસ થવામાં સરળતા થશે. ઓકે, એમને ઉઠાવો પોલિટી વાંચો, ડોન્ટ ડુ ધેટ. ઉઠાવો હિસ્ટ્રી વાંચો, ડોન્ટ ડુ ધેટ. એટલીસ્ટ ક્વેશ્ચન તો જોવો હિસ્ટ્રીમાં કે પાસ્ટમાં. મતલબ એક લાસ્ટ ક્લાસ 1-2 નું એક્ઝામ હતું જાન્યુઆરી મહિનામાં, મેં હિસ્ટ્રી જરાય નહીં વાંચ્યું. આઈ ગોટ અબાઉટ 37 માર્ક્સ. ઓકે, મેં જે સાચા મારા જોયા ત્યારે 37 માર્ક્સ આઉટ ઓફ 50. ઓકે, વિથ ઝીરો રીડિંગ. એમાં કોઈ સ્કિલ નહોતી, ક્વેશ્ચન ઇઝી હતા એટલે. ઓકે, રાઈટ. સો થિંગ ઇઝ દેટ કે ખરેખર ઇઝી લેવલની વસ્તુઓ પૂછાય છે અને ત્યારે બી હિસ્ટ્રીમાં બહુ ઇઝી ક્વેશ્ચન્સ ગોત્યા હતા. મોડર્ન ઇન્ડિયાનું લાસ્ટ ટાઈમ વેઇટેજ વધારે હતું. ઓકે, તો મોડર્ન ઇન્ડિયામાંથી ક્વેશ્ચન સારા એવા આવી ગયા. બે જ તો પોર્શન છે હિસ્ટ્રીમાં. વન ઇઝ અબાઉટ ધી એન્શિયન્ટ, વન ઇઝ અ મોડર્ન. મિડિવલ તો પૂછતા નહીં, તો એનો તો ટેન્શન નહીં કરવાનું. તો અગેન ઇન એન્શિયન્ટ ઇફ યુ આર સેઇંગ વધી ગણીને 8, 9, 10 ટોપિક છે. ઓકે, ટોપિક ગણો, કયા ટોપિક થાય? સિંધુ ખીણની સભ્યતા, વૈદિક સભ્યતા, જૈન, બૌદ્ધ, પછી કયું આવે? મહાજનપદ, પછી આવે મૌર્ય, પછી આવે ગુપ્ત, પછી આવે હર્ષવર્ધન. પૂરું, ખતમ. 7 ટોપિક થયા. અને એક દક્ષિણ ભારતના સામ્રાજ્ય ગણો, 8 ટોપિક થયા. બીજું ઇતના તો હે. વિજયનગર તો આમ મિડિવલમાં તમે ગણો ને એટલા માટે એકાદ પોર્શન ચલો વિજયનગરનો ગણી લો. ઓકે, 9 પોર્શન, 10 પોર્શન, ખતમ મેટર. ભક્તિ અને સૂફી આંદોલન ગણો તો વધીને આ 10 ટોપિકમાં તમારું પ્રાચીન ભારત સમાપ્ત. ખતમ મેટર. છે જ નહીં કઈ વસ્તુ વધારે યાદ રાખવાની. ઓન ધી અધર સાઇડ ઇફ યુ આર સેઇંગ અબાઉટ ધી મોડર્ન ઇન્ડિયામાં મેજોરિટી પોર્શન તો ગાંધીજી લઈ જાય, એમની મુવમેન્ટ વાળો, તો એ બી અઘરું નહીં. ક્યાં think about the classification in history in modern India. First is European companies. Okay, વાંચ્યું એના વિશે, આવ્યા ક્યાં કંપની નાખી, શું કર્યું, એક્સેટ્રા. સિમ્પલ ઇન્ફોર્મેશન. સેકન્ડ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ ધી કોંગ્રેસ. ઓકે, કોંગ્રેસ, માવાડવાદી નેતાઓ, એમની અમુક મોમેન્ટ્સ, 1905ના ભાગલા, એમની વચ્ચે 1915 સુધી વાંચ્યું, મેટર ખતમ. ત્યાં આવે ગાંધીજીનો ટાઈમ. ઓકે, ગાંધીજીનો ટાઈમ આવે, વાંચવાનું શરૂ કરો. ગાંધીજીની મુવમેન્ટ, કેટલી મુવમેન્ટ વાંચો તમે ગાંધીજીની? એક પેલી કઈ નોન કોઓપરેશન મુવમેન્ટ. ઓકે, સેકન્ડ ઇઝ અબાઉટ ધી સિવિલ ડિસોબિડિયન્સ મુવમેન્ટ. થર્ડ થિંગ ઇઝ અબાઉટ ધી ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. અને જ્યારે આવે ત્યારે ઓલા 3 સત્યાગ્રહ. इतना ही तो पढ़ना है. ओके, देन आफ्टर पढ़ेंगे क्रांतिकारी प्रवृत्तियों. क्रांतिकारी प्रवृत्तियों में જેટલા भी क्रांतिकारीઓ છે એમની પ્રવૃત્તિ, એમના ઓર્ગેનાઇઝેશન અને આ ઓર્ગેનાઇઝેશનમાંથી ક્વેશ્ચન પૂછાય. ઓકે, પૂરું થયું. એન્ડ લાસ્ટ ઇન્ડિયાની ફ્રીડમ. ખતમ મેટર.
ઇટ્સ નોટ અ વાસ્ટ સબ્જેક્ટ, ઇઝી સબ્જેક્ટ. જલ્દી 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 બધા સબ્જેક્ટ જલ્દી જલ્દી બધી ઇન્ફોર્મેશન વાંચો, ખતમ મેટર. ખરેખર. હા, આ એક રિફોર્મ્સ લઈ લો, ચલો, સોશિયલ રિલીજીયસ રિફોર્મ્સ. હવે એક એક લાઈનનો ક્વેશ્ચન પૂછાય રિફોર્મ્સમાંથી, ક્યાં આગળ પૂછાય? હવે આત્મીય સભાની સ્થાપના કોણે કરી, એ આખા ગામને ખબર હોય, તમને ખબર હોવી જોઈએ ત્યારે એક્ઝામ આપો છે, બસ ખતમ. ક્લિયર? સો અગેન રિયલી ઇટ ઇઝ એન ઇઝી સબ્જેક્ટ. મતલબ મેં હંમેશા કીધું છે કે ઇન હિસ્ટ્રી યુ ડોન્ટ નીડ અ સિંગલ ફેકલ્ટી. ઓકે, સિંગલ ફેકલ્ટીની જરૂરિયાત નહીં હિસ્ટ્રી ભણવા માટે. ઓકે, આત્મનિર્ભરતાથી ખરેખર ભણી શકાય એવો સબ્જેક્ટ. સ્ટોરી જ વાંચવાની. ઓકે, ફેકલ્ટી, વોટ ફેકલ્ટી ઇઝ ડુઇંગ ઓવર હિયર? સેઇંગ યુ કે ગાંધીજીએ શું કર્યું સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટમાં, કયા કયા ઇવેન્ટ્સ થઈ, એમાં કઈ ઇનસાઇટ્સ, વોટ ઇનસાઇટ્સ એનીવન ઇઝ પ્રોવાઇડિંગ ઇન હિસ્ટ્રી? નો. સિંધુ ખીણની સભ્યતા, આટલી નગર રચના હતી, આવા આવા ફીચર્સ હતા, લોથલથી આવું મળ્યું, મોહેંજો-દડોથી આવું મળ્યું, ધોળાવીરાથી આવું મળ્યું, ખતમ મેટર. ક્લિયર થાય છે? સો ઇફ યુ આર હેવિંગ એન માઇક્રો પ્લાનિંગ ઇન હિસ્ટ્રી ઓલ્સો, આત્મનિર્ભરતાથી આખો સબ્જેક્ટ ભણી શકાય એવો છે. એક બુક લઈ લો, વહી તો બુક પડે ના, ખતમ. એ જ બુકને વારંવાર રિવિઝન, એ જ બુકમાં હાઇલાઇટ, એ જ બુકમાં અંડરલાઇન, અને એ જ બુકમાં લાસ્ટમાં રિવિઝન, ખતમ મેટર. ક્લિયર? ઓકે, સો રિયલી ઇઝી છે હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ કાઢવા, ખરેખર ટફ નહીં. ઓકે, પ્રીવિયસ યરના અમુક ક્વેશ્ચન્સ જોશો તો તમને આઈડિયા આવી જશે, રાઈટ? સો આ લેવલનું માઇક્રો પ્લાનિંગ ઇઝ વેરી મચ નેસેસરી ફોર નેક્સ્ટ 3 months. ઓકે, તહેવારો બી આવે છે, પ્લીઝ કોઈ કંટ્રોલમાં થોડું રહેજો. ઓકે, કંટ્રોલમાં ઇન ધ સેન્સ કે ફોકસ ઓન સ્ટડીઝ, રાઈટ? એવું પછી એમ થાય કે વાંચવામાં ધ્યાન હોય, મન ગરબા રમવા માટે ઉછળતું હોય. ઓકે, સો મેક શ્યોર દેટ યુ કંટ્રોલ દેટ, રાઈટ? ગણપતિનો માહોલ આવે, ડુ ઇટ. એકવાર દર્શન કરીને આવી જાઓ, વાંચો, બેસી જાઓ, ખતમ. ક્લિયર? સો આવી રીતે વસ્તુઓ કરજો, એમાં પછી ડીજેમાં નાચવામાં જરૂરિયાત નહીં જાવું. ઓકે, રાઈટ? સો થિંગ ઇઝ દેટ કે આવી રીતે તમારે કંટ્રોલ કરવું પડશે અને એ મુજબ આપણે વાંચવું પડશે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બહુ જ ઓછો છે, 3 મહિનાનો ટાઈમ છે, રાઈટ? 3 મહિનાના આપણે કન્સિડરેશનમાં લઈએ. સો ઓલમોસ્ટ વી હેવ gone through with this subject in classroom. Okay, right? Then this subject in classroom, this subject in classroom. Okay, this is an already going on process, right? Now in terms of we are starting from next week this one. Okay, culture. So almost in the month of the September we will cover major portions of the culture. We will keep these as a last one. ઓકે, લાસ્ટ વન એટલા માટે કારણ કે જે બી તાજી તાજી યાદો હોય, ઓકે, તો એ તાજી તાજી યાદો જલ્દીથી એક્ઝામમાં ખબર પડે, બચાઈએ. સો દેન ધીસ આખો પોર્શન બાકી, દેન વી વિલ સ્ટાર્ટ દેટ વન ઓલ્સો. આઈ થિંક આની સાથે જ ઓલમોસ્ટ પેરેલલમાં ચાલુ થશે. અને જેવું આ તમારા કલ્ચર, ઓકે, એન્ડ સાયન્સ ટેક ઇઝ વન્સ કમ્પ્લીટ, વી વિલ સ્ટાર્ટ ધીસ ઇકોનોમી. ઓકે, તો જે લોકો ઇન કેસ પ્રીવિયસલી બી ભણેલા છે એ લોકોને ઇન કેસ અમુક ડાઉટ્સ છે વિથ રિસ્પેક્ટ ટુ જે બી સબ્જેક્ટ, ભૂગોળ લેટ છે તમારો રિવાઇઝ કરવાનો બાકી હોય. ઓકે, બે વસ્તુ છે, જો રિવિઝન જલ્દીથી ઘરેથી થતું હોય, રાઈટ? જેમ કે અહીંયા તમને જોગ્રાફી લેટ છે 50 કલાક કોઈ ભણાવતું હોય, એ 50 કલાકનું પોર્શન લેટ છે તમે ઘરે બેસીને 10 થી 12 કે 13 કલાકમાં કરી લેતા હોય, દેન ડુ ઇટ. ઓન ધી અધર સાઇડ ઇફ યુ આર હેવિંગ એન આઈડિયા કે યાર ના, હું ત્યાં જાઉં 2 કલાક 3 કલાક મારા સ્પેન્ડ કરું, ઓકે, અને એ મુજબ ભૂગોળને ભણું, દેન સ્ટડી ઇન ક્લાસરૂમ. જે વસ્તુ તમે ભણ્યા છો એ બધી વસ્તુ પાછી રિવાઇઝ થશે, રિપીટ થશે. ક્લિયર? ઓકે, સો આ વસ્તુને આપણે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણી સ્ટ્રેટેજી બનાવીએ. બાકી સબ્જેક્ટિવ સ્ટ્રેટેજી યુ કેન મેક. ઓકે, વેન વી વિલ હેવ ધ 1-to-1 સેશન, તો એક શીટ આપીશું, એ શીટમાં યુ નીડ ટુ રેટ ઓલ્સો યોર સેલ્ફ વિથ રિસ્પેક્ટ ટુ સબ્જેક્ટ, જે બી સબ્જેક્ટ તમારા ચાલ્યા છે. એન્ડ યુ હેવ ટુ રાઇટ યોર સમ સ્ટ્રેન્થ, યુ હેવ ટુ રાઇટ યોર સમ કન્સર્ન પોઈન્ટ્સ, કે જે તમારા પોઈન્ટ ઓફ કન્સર્ન હોય, જે તમે એક્સપ્રેસ કરવા માંગતા હોય ફેકલ્ટીને, એન્ડ વિચ યુ આર કન્ફ્યુઝિંગ, કે તમને ખબર નહીં શું કરું. સો વી વિલ પ્રોવાઇડ દેટ શીટ, and one by one every day we will have about the consultation and talk with about 5 to 7 students every day. Okay, not more than 5 students or 7 students, right? So for online students we will have that online consultation, right? And for offline students we will have over here, right? Someone is writing that you are giving such kind of the confidence કે જે લોકોએ કશું ના કર્યું હોય એને બી એમ થાય કે STA તો પાસ થઈ જશે. But still it is very easy with this strategy to crack. Simple clarity. હવે આ સબ્જેક્ટમાં મેં તમને આ માર્ક્સનું સિનારિયો આપ્યો છે. Now after this scenario you rate yourself કે મારે કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ આવી શકે એમ છે. અમુક એવી વિભૂતિ હોય કે બંધારણમાં 25 માંથી 25 લઈ લઈશ. ઓકે, હોઈ શકે. I am not there. હોઈ શકે. ઓકે, રાઈટ? અમુક લોકો એવા હિસ્ટ્રીમાં આઈ કેન ઇઝીલી ટેક 20 માર્ક્સ. ગુડ. ઓકે, મેથ્સમાં અમુક લોકો એવા હોય 25 માંથી 22-23 બી આવી શકતા હોય.
okay, if you have an extraordinary skill. So now it's your time to rate yourself, but thing is that at least પેલો ટાર્ગેટ એવો માનીને ચાલીએ. We don't have paper right now, આપણી પાસે પેપર બી નહીં, આપણને ખબર બી નહીં પેપર કેવો આવશે. But if we have a target of, let's say, about marks between 95 to 100, then we are very much in a safe side. ઓકે, તો આપણે સેફ સાઈડમાં હશું. સેફ સાઈડમાં મતલબ કે ત્યારે મેઇન્સની પ્રિપરેશન કરવાની મજા અલગ હશે. ઓકે, એન્ડ આઈ વોન્ટ કે ઓફલાઈન પ્લસ ઓનલાઈન જેટલા બી વિદ્યાર્થીઓ બેઠા છે, each and every one of you will be there in mains batch. ઓકે, ખતરનાક લેવલનું રગડીને લખવું પડશે. બટ થિંગ ઇઝ દેટ એના માટે આ બસ 3 મહિના ખતરનાક લેવલની મહેનત કરો. ઓકે, આવો સેશન આવનારા 3 મહિનામાં એકેય નહીં હોય. ધીસ ઇઝ ધ લાસ્ટ સેશન ફોર ધીસ. ઓકે, કારણ કે ઓલમોસ્ટ there are lots of lectures which we are planning. Clear? Fair enough? Okay, now on the other side, second thing is that if you want anyone, I don't think so જરૂર પડશે, but if any one of you need any sessions with respect to constitution of any topics, let's say if you are saying I want a lecture on, let's say, international organization, I want a lecture on SC/ST rights, etc., whatever you feel, મેં જે અમુક ટોપિક લેફ્ટ આઉટ કર્યા છે, those topics are such કે you can read easily. ઓકે, એટલા માટે we have left out, રાઈટ. બાકી જેટલા બી કોર બંધારણના પોર્શન્સ હોય વિચ વી હેવ ગોન થ્રુ, મતલબ એ આપણે બધા જ પોર્શન્સ જોયા છે. લાઈક લેટ્સ સે બંધારણીય ગેરબંધારણીય સંસ્થાઓ બાકી હોય, બટ ઇટ ઇઝ વેરી ઇઝી ટુ રીડ બાય યોર સેલ્ફ. ઓકે, એના માટે ક્લાસરૂમ ડિસ્કશનની જરૂર નહીં. બટ દેન ઓલ્સો ઇફ યુ એન્ડ યોર ગ્રુપ, મતલબ ગ્રુપ ઓફ પીપલ હુ વોન્ટ સચ લેક્ચર્સ, દેન લેટ મી નો. ઓકે, દેન એ મુજબ પ્લાનિંગ કરીશું, રાઈટ. બાકી એ સચ એની જરૂરિયાત નથી. ક્લિયર થાય છે એવરીવન? ઓકે, and those who want, मतलब घना लोग जैसे publicly express ना करी सकता है, but if anyone of you meet over there, you can meet there also. So this is the scenario which you need to follow for next 3 months. Done? Okay, so this is what I just want to express. ઘણા સમયથી આપણે વાતચીત બી નહોતી થઈ અને આ પ્લાનિંગ બી ઓલરેડી we want to give you. ચલો, સો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીએ. ફરી પાછા મળીશું in a very short period of time with some new concepts, with some new sessions. Okay, till that, have a good time to all of you. Bye bye.